ડબલ્યુપી વાત આપની સફર આપનો અનુભવ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત કરું છું ડબલ્યુપી વાત ગુજરાતી પોડકાસ્ટમાં. જેમ આપણે દર વખતે નવા ગેસ્ટને સાથે આપણે વાતો કરતા હોઈએ, એમની પાસે વર્ડપ્રેસ અને એના યુઝ કેસીસ જે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા હોય એના વિશે જાણતા હોય. બટ આજે આપણે થોડી વાત અલગ છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક એટલા માટે છે કે આજે જે આપણે વાત કરવાના છે એ છે વર્લ્ડ એશિયા 2026 વિશે, જે મુંબઈમાં આ વખતે થવાનું છે જીઓ કન્વેન્શન સેન્ટરમાં 9થી 11 તારીખ સુધી એપ્રિલમાં. હવે આ વાત જ્યારે આપણે કરવાના છીએ તો ઘણી બધી વાત એવું થાય કે કોઈ પણ ઇવેન્ટ આવું થતો હોય તો એના વિશે આપણને જાણકારી ઓછી હોય, અથવા તો આપણને જે આપણે ગુજરાતી ભાષામાં જે છે એ કદાચ ઇન્ફોર્મેશનના અભાવને લીધે કદાચ આપણને એમ થાય કે ભાઈ આ મારે જવું જોઈએ કે ના જવું જોઈએ. માટે આજે આપણે જે છે વાત કરવાના, જે આપણી સાથે ગેસ્ટ છે, આમ તો એમનો ડબલ્યુપી વાતમાં સેકન્ડ ટાઈમ છે, બટ ત્યારે એ રોનક ગણાત્રા તરીકે આવ્યા હતા. આજે જે છે એ વર્લ્ડ એશિયા 2026ના ઓર્ગેનાઇઝિંગ ટીમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપણી સાથે છે આજે, જે આપણને બધી માહિતી આપશે, જાણકારી આપશે કે વર્લ્ડ એશિયા જે થવાનું છે, કેમ કે બહુ ઐતિહાસિક વસ્તુ છે. દર વખતે જે છે આપણે જોઈએ કે વર્લ્ડ એશિયા જે થાય છે દર વર્ષે એ અલગ અલગ કન્ટ્રીઝમાં થતું હોય છે. થાઈલેન્ડમાં થાય છે, ફિલિપાઇન્સમાં થયું, એવા ઘણા બધા કન્ટ્રીઝમાં થતું હોય છે. બટ એ ફરતું આ વખતે આપણે જે છે એ છે મુંબઈમાં. અને મુંબઈ આપણે અહીંથી એટલું બધું દૂર તો છે નહીં ગુજરાતથી, તો આપણે જઈ શકીએ છીએ, પણ એના વિશે આપણને કદાચ માહિતી બરાબર ના હોય તો કોઈ વાંધો નથી, કેમ કે આજે જે આપણે એપિસોડ છે એમાં બધી જ વસ્તુ આપણે ડિટેલમાં જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે બધી વસ્તુ કવર કરવાની છે. માટે આજે આપણી સાથે છે વર્લ્ડ એશિયા ઓર્ગેનાઇઝિંગ ટીમના રિપ્રેઝેન્ટેટિવ રોનકભાઈ ગણાત્રા છે. આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, આભાર. સો રોનકભાઈ ઘણા વર્ષોથી જે છે વર્ડપ્રેસમાં એક્ટિવ છે અને વર્લ્ડ અથવા તો વર્ડપ્રેસ જે અમદાવાદ છે એ કમ્યુનિટીમાં પણ ઘણા એક્ટિવ રોલમાં છે. અને અત્યારે જે છે આ વર્લ્ડ એશિયા થવાનું છે આ વર્ષે, એમાં પણ એ જે છે ઓર્ગેનાઇઝિંગ ટીમમાં છે. સો રોનકભાઈ, હવે આપણે વાત કરવાના જે છીએ, આજનો આપણો જે વિષય છે મિત્રો એ છે એસએમઈઝ, સ્ટાર્ટઅપ્સ, એન્ટરપ્રેન્યોર્સ, એમના માટે વર્લ્ડ એશિયા 2026 અને વર્ડપ્રેસમાં શું બેનિફિટ મળી શકે છે, કેમ એમના માટે આ ઇવેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ વિષય ઉપર આપણે આજે વાત કરવાના છે. સો રોનકભાઈ, એ વિષય ઉપર આપણે જાણકારી મેળવીએ એ પહેલાં જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને એમ ખ્યાલ આવ્યો કે તમારું સિલેક્શન વર્લ્ડ એશિયા ઓર્ગેનાઇઝિંગ ટીમમાં આવી રીતે થયું છે, તો કેવી ફિલિંગ હતી? હા, તો જ્યારે વર્લ્ડ એશિયામાં આ રીતે મારું સિલેક્શન થયું એનો મારે જ્યારે મેઇલ દેખ્યો, એટલે પહેલી વાર તો મેં જ્યારે એપ્લાય કર્યું ત્યારે જ્યારે વર્લ્ડ એશિયાની જે સેરેમની ચાલતી હતી લાસ્ટ, તે હું લાઈવ દેખતો હતો કે નેક્સ્ટ કયું કન્ટ્રી સિલેક્ટ થાય છે. કે દર વખતે આપણને ખ્યાલ છે રાઈટ કે દર વખતે દરેક અલગ અલગ કન્ટ્રીઝ આવે છે. કે આ વખતે જ્યારે મેં એ વિડીયો દેખ્યો તો પહેલાં મુંબઈની લોકલ ટ્રેન અને વડાપાઉંના એ સીન આવ્યા, એટલે ત્યારથી ખ્યાલ આવી ગયો કે આ વખતે તો મુંબઈમાં જ છે. તો જેવું ત્યાં એ વિડીયો પતીને જે બી QR કોડ આવ્યું કે રજિસ્ટ્રેશન હિયર ફોર ધ ઓર્ગેનાઇઝર, તો ત્યારે જ ઓન ધ સ્પોટ મેં પહેલું જ વિચાર્યા વગર ફોર્મ ભરી નાખ્યું એઝ અ ઓર્ગેનાઇઝર. સરસ કે ચલો આ વખતે ઇન્ડિયામાં છે તો ભારતમાં છે આપણા, તો આપણે આ મોકો છોડવો નથી. તો પહેલી જ વસ્તુ મેં ત્યારે જ ફોર્મ ભરી નાખ્યું. પછી જ્યાં સુધી મેઇલ ના આવ્યો ત્યાં સુધી તો મને થોડું હતું કે શું થશે એમ, પણ થોડું મને અંદરથી કોન્ફિડન્સ બી હતો કેમ કે આપણે આટલા વર્ષથી વર્ડપ્રેસમાં થોડા એક્ટિવ છીએ અને થોડું કોમ્યુનિટીમાં કોન્ટ્રીબ્યુશન બી છે, તો થોડું એ ઉપરથી થોડો ટ્રસ્ટ વધારે હતો કે ના સિલેક્શન થઈ જશે એમ. પછી જ્યારે મેઇલ આવ્યો ત્યારે થઈ ગયું કે ના ચલો આ વખતે આપણને ફાઇનલી મોકો મળી ગયો છે. તો એ લાઈક આપણા ભારતમાં જ હો વર્લ્ડ એશિયા અને આપણે એઝ અ ઓર્ગેનાઇઝર ત્યાં હોઈએ તો એક મારા માટે બી બહુ ગૌરવની બાબત હતી. કેમ કે મેં વર્લ્ડ અમદાવાદમાં એઝ અ ઓર્ગેનાઇઝર, વર્લ્ડ દિલ્હીમાં એઝ અ સ્પીકર અને બીજા ઘણી જગ્યાએ એઝ અ વોલન્ટિયર કે એઝ અ સ્પીકર રીતે કે એટેન્ડી રીતે મને ચાન્સ મળ્યો છે બધી રીતથી એક્ટિવ ઇન્વોલ્વ થવાનો. પણ આ જ્યારે અહીં વર્લ્ડ એશિયા કે જે એક ફ્લેગશિપ ઇવેન્ટ છે, તો એમાં મને ઓર્ગેનાઇઝર તરીકે બનવાનો મોકો મળ્યો, તો એ મારા માટે થોડી ગૌરવની વાત હતી એમ. અને રોનકભાઈનું જે કોન્ટ્રીબ્યુશન છે વર્ડપ્રેસ ઇકોસિસ્ટમમાં એ ઘણું બધું છે.
ઓછું નથી, ઘણું બધું છે અને ખૂબ જ એક્ટિવલી એ જે છે ને એ પાર્ટિસિપેટ દરેક ઇવેન્ટ્સમાં જે કાંઈ છે કે ઇનિશિયેટિવ્સ જે થતા હોય છે વર્ડપ્રેસ જે સેન્ટ્રલ છે એમના તરફથી કાંઈ પણ જે ઇનિશિયેટિવ્સ થતા હોય છે એમાં પણ એ એક્ટિવ રોલ પ્લે કરે છે. અચ્છા રોનકભાઈ, હવે નેક્સ્ટ એ પૂછીએ કે જે એક્સાઇટમેન્ટ જે ચાલી રહી છે, તમે જ્યારે લોકોને મળતા હો છો અત્યારે જ્યારે અને એવી રીતનું બધું હોય છે તો કેવું તમને જોવા મળે છે એમના વિશે? હા, તો એક્સાઇટમેન્ટ અત્યારે બહુ જ સરસ ચાલી રહી છે, કેમ કે હવે આપણે બહુ ઓછા દિવસો જ બાકી રહ્યા છે વર્લ્ડ કેમ્પ એશિયાના. તો અત્યારે જે ટિકિટનું સેલિંગ જે છે કે સ્પીકર્સનું અનાઉન્સમેન્ટ છે કે ઓલરેડી વેબસાઇટમાં સ્ટાર્ટ થઈ ગયું છે. તો જે રોજ રોજ નવા કે જે બ્લોગ્સ છે કે ઇન્ફોર્મેશન છે કે નોટિફિકેશન્સ જે છે એ પબ્લિશ થતા હોય છે. બરાબર છે. તો કે કોઈ પણ જે ઓળખીતા હોય કે ક્યાંક ઇવેન્ટમાં ગયા હોય ત્યાં લોકો પૂછતા હોય છે કે ભાઈ હવે નેક્સ્ટ શું છે, આમાં કઈ રીતનું છે. તો હવે બસ બધી સ્ટેજની ને એ લોકો બુક કરવા માંડ્યા છે કે સ્ટેજ કે બુકિંગ ટ્રાવેલ કે તો આમાંથી બી જે લોકો આવવાના હોય અને સ્ટેજ કે ટ્રાવેલ હજી બુક ના કર્યું હોય તો એ કરાવી દો. નહીં, બિલકુલ સાચી વાત છે તમારી કે જે રીતનું બધું પ્રિપેરેશન્સ છે અને જેની ચર્ચાઓ થાય છે એ વિશે બધાને એક્સાઇટમેન્ટ તો છે જ કે કેવી રીતનું છે. અને શું કામ એક્સાઇટમેન્ટ ઓછું હોય કેમ કે ફર્સ્ટ ટાઈમ જે છે ભારતમાં આટલા મોટા લેવલે થાય છે. અને જ્યારે વર્લ્ડ કેમ્પ એશિયાની વાત થતી હોય તો આપણે એવું જાણીએ કે ભાઈ એશિયા છે એટલે એશિયન કન્ટ્રીઝના જે છે લોકો હશે, એવું નથી. આ જે છે ઓલ ઓવર વર્લ્ડથી આવવાના છે. વર્લ્ડ કેમ્પ એશિયા જે છે એક ફ્લેગશિપ ઇવેન્ટ છે જે એશિયન રિજન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. જેવી રીતે વર્લ્ડ કેમ્પ યુએસ છે, વર્લ્ડ કેમ્પ યુરોપ છે, તો એ રિજન્સને ઓવરઓલ ડેવલપમેન્ટ અને જે અવેરનેસ જે છે એના માટે આવા ઇવેન્ટ્સ થતા હોય છે. તો આ જ્યારે એશિયાનું વાત છે તો એવું તમે ભૂલ ના મિસ્ટેકમાં નહીં રહેતા કે ખાલી એશિયન રિજન્સના જ લોકો આવશે યા એ કન્ટ્રીઝના આવશે, પણ વર્લ્ડથી આવવાના છે. કેમ કે આમાં એવું સાંભળવા મળ્યું છે કે જે વર્ડપ્રેસ જે આટલું સરસ જે પ્લેટફોર્મ જેમણે ક્રિએટ કરેલું છે, કો ફાઉન્ડર મેટ મુલેનવેગ પણ આવવાના છે, જે ઇન્વાઇટેડ સ્પીકર પણ છે. હવે આ એક્સાઇટમેન્ટ અને મારા ખ્યાલથી ભારતમાં ઘણા વર્ષો પછી એ આવી રહ્યા છે, તો બહુ જ એક્સાઇટમેન્ટ છે અને ઘણી બધી આપણને મજા આવશે જે બધી ત્યાં એ બધા એટ્રેક્શન્સ હશે ત્યારે. અચ્છા, જ્યારે આપણે રોનકભાઈ વાત કરીએ છીએ કે એસએમઈસ, સ્ટાર્ટઅપ્સ, એન્ટરપ્રેનર્સની વાત કરતા હોઈએ તો એમાં પહેલી પ્રશ્ન એવું થાય કે ભાઈ આ વર્લ્ડ કેમ્પ એશિયા 2026 જે છે એમના માટે કેમ બહુ બેનિફિશિયલ છે અને ઇમ્પોર્ટન્ટ છે? જે સ્ટાર્ટઅપ અને એસએમઈઝ છે એ લોકો માટે તો બહુ જ આ મહત્ત્વની ઇવેન્ટ કહી શકાય. કેમ કે જ્યારે આપણે એઝ અ વિચારીએ કે એઝ અ સ્ટાર્ટઅપ તમારે શું જરૂર પડે છે, તો મેઇન વસ્તુ છે કે આપણી પાસે લિમિટેડ રિસોર્સ હોય છે કે લાઈક એઝ અ એસએમઈ તો આપણે થોડું હજી વધારે મોટું ગ્રો કરવું હોય છે તો આપણો ગ્રોથ માઇન્ડસેટની જરૂર પડે છે કે જે આ ઇવેન્ટ ફૂલફિલ કરી શકે. કે ત્યાં તમને એઝ અ વર્ડપ્રેસ કે એઝ અ દરેક ટેકનોલોજીના કે તમે ચાહે વર્ડપ્રેસ કરો છો કે નથી કરતા પણ તમે બીજી કોઈ વેબ ડેવલપમેન્ટમાં છો તો તમારે હોસ્ટિંગની એની જરૂર પડતી હોય છે. તો ઘણી બધી હોસ્ટિંગ કંપનીઓથી, મોટી મોટી કંપનીઓથી ઇવન વર્ડપ્રેસના જે કોરમાં જે લોકો હોય એ બધા ઇવેન્ટ્સમાં આવતા હોય છે અને ત્યાં તમે એ લોકોની સાથે નેટવર્કિંગ કરી શકો. તો મેઇન વસ્તુ છે કે નેટવર્કિંગ સ્ટાર્ટઅપ માટે અને એસએમઈઝ માટે. તો ત્યાં તમે બધી દરેક મોટી જે ગ્લોબલ એજન્સીઝ છે એ લોકો સાથે નેટવર્કિંગ કરી શકો છો અને એ લોકો પાસે કોલાબરેશન કરી શકો. તમારી પાસે કોઈ એવી પ્રોડક્ટ છે કે ફોર એક્ઝામ્પલ તમે ક્લાયન્ટ્સ માટે વેબસાઇટ્સ કે એવું બનાવો છો, તમારે કોઈ હોસ્ટિંગ કંપની સાથે કોલાબરેટ કરવું છે તો ત્યાં એ લોકોના સેલ્સ પર્સન છે, એચઆર પર્સન છે, તો એ કોલાબરેશન અને નેટવર્કિંગ તમારું બહુ સારું થશે. તમે એઝ અ સ્ટાર્ટઅપ્સ છો, તમારે ગ્રો થવું છે તો તમારે એવું છે કે આ કંપનીને હું ફોલો કરું છું કે આ કંપનીને હું જાણું છું કે જે અત્યારે પહેલાં 2 વર્ષ પહેલાં આટલી અતિ નાની કે સ્ટાર્ટઅપ હતું ને અત્યારે આવડી મોટી કંપની થઈ છે, તો આપણે ત્યાં એ લોકોનો રેફરન્સ ને એ લોકોને એ નેટવર્કિંગ કરી શકીએ છીએ કે તમે આટલેથી આટલે પહોંચ્યા તો તમે આમાં શું વસ્તુ કરી. તો આપણે જે એ લોકોએ 2 વર્ષ જે એમને જાતે મહેનત કરી હશે, કદાચ એવો કંઈક 1-2 વસ્તુ જે આપણને કદાચ મળી જશે તો આપણું કરિયર કે આપણી લાઈફ ચેન્જ થઈ શકે છે. રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી રોનકભાઈ. ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ વાત એટલા માટે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય છે, એસએમઈ હોય છે, હવે એમને કેવું છે કે ગ્રો થવું છે અને જ્યારે એમને ઓનલાઈન પ્રેઝન્સ, ઓફકોર્સ આપણને ખબર છે કે ઓનલાઈન પ્રેઝન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, ખાસ કરીને જ્યારે 2026ની વાત કરીએ ત્યારે. તો એવું કોઈ પ્લેટફોર્મ આપણે જોતું હોય કે જ્યાં આપણે આપણી વેબસાઇટ હોય ડેવલપ કરી શકીએ, આપણા જે કંપની, આપણું જે બિઝનેસ છે યા પ્રોડક્ટ છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડીએ.
તો એમાં કયો પ્લેટફોર્મ્સ જે છે એ વધારે ફિઝિબલ છે અથવા તો ફ્લેક્સિબલ જેને કહીએ આપણે, એ કોના માટે કેવી રીતનું છે. તો એ વર્ડપ્રેસ જે છે એમાં ઘણા બધા ફીચર્સ છે. જેમ રોનકભાઈએ વાત કરી કે ઘણા બધી કંપનીઝ આવે છે અને એમાં થીમ્સ છે, કોઈ પ્લગિન્સ જે આપણે કદાચ રેગ્યુલરલી કદાચ યુઝ કરતા હોઈએ અથવા તો એના વિશે સાંભળ્યું હોય, એ બધી કંપનીઝ ત્યાં જ્યારે આવવાની હોય તો તમે વિચારો કે કેવા યુઝ કેસીસ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈ શકીએ આ બધી કંપનીઝ પાસેથી. અને એના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય તો આ બધા જે રિપ્રેઝેન્ટેટિવ્સ હોય એ ખાલી એવું નથી કે એ કંપનીના એમ્પ્લોઈઝ હોય, એવું નથી. બટ આ લોકોને બધા જે એ ટીમ મેમ્બર્સ આવતા હોય છે તો એ લોકોના જે રિસ્પોન્સિબિલિટી છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ માર્કેટિંગ હેડ હોય છે, તો કોઈ ટેકનિકલ હેડ હોય છે, કોઈ CTO હોય છે, આ બધા રોલ્સમાં હોય છે. તો ત્યારે આવા યુઝ કેસીસ જો ડિસ્કસ કરવામાં આવ્યા, અને આપણે એ પણ જાણીએ છીએ કે જે લેટેસ્ટ ટેકનોલોજી બહુ આટલું બધું ડિસ્કશન થાય છે એ છે એઆઈની વિશે વાત થતી હોય. તો એઆઈમાં કેવા યુઝ કેસીસ છે, કેમ કે કોઈ પણ ટેકનોલોજી છે એમાં જ્યાં સુધી આપણને એના યુઝ કેસીસ ખબર ન હોય, ઇમ્પ્લિમેન્ટેશન કેમ કરવું આપણા રોલ પ્રમાણે કે આપણા ઇન્ડસ્ટ્રીમાં, ત્યાં સુધી એ ખાલી બહુ દૂરથી કેમ કે ને રડિયામણું છે એવું લાગે આપણને. પણ જ્યારે એમાં ડીપ ડાઈવ કરીએ, એના વિશે આપણે જાણીએ, ત્યારે જ આપણને મજા આવે. તો એમ આપણે રોનકભાઈ સાથે આપણે જે જાણવાના છીએ કે ખાસ કરીને SMEs છે, એન્ટરપ્રેનર્સ છે કે જે સ્ટાર્ટઅપ્સ છે, એ બધાને એક પ્લેટફોર્મ જોતું હોય. તો આ ઇવેન્ટમાં જવાથી આ બધા જે બેનિફિટ્સ છે એક જ જગ્યાએ મળે. હવે તમે વિચાર કરો કે આપણે ભારત લેવલે કોઈ પણ કોન્ફરન્સ થતું હોય તો ત્યારે કેવું છે કે ભારતના લોકો આવતા હોય. હવે એક જ પ્લેટફોર્મમાં એક જ જગ્યાએ જે છે ત્યાં 3,000 થી 4,000 જેવા લોકો તમને એક જ જગ્યાએ મળતા હોય વર્લ્ડ વાઇડથી, અને એ પણ સારા યુઝ કેસીસ સાથે, અને એક સારા તમને એ લોકોને બધાનો એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમને કહેવા માગીશ કે શું કામ અટેન્ડ કરવું છે. કેમ કે આવા કોન્ફરન્સ અટેન્ડ કરવાનું, ખાસ કરીને વર્ડપ્રેસની જો વાત કરું, હું છેલ્લા ઘણા વર્ષોથી આમાં એક્ટિવ છું, તો મને એ જોવા મળે છે કે જે વેલકમિંગ હોય છે અથવા તો એકબીજાને જે શેર કરવાના, એકબીજાને સજેશન આપવાનું જે હોય છે એ બહુ બેસ્ટ હોય છે. આવું બહુ ઓછું જોવા મળે કે આવી કોઈ કમ્યુનિટી હોય કે જેમાં એકબીજાને શેર કરવાનું, એવું નહીં કે ભાઈ કોઈને મેણા મારવા કે કોઈને એવી રીતે વાત કરવી કે જે બીજાને કદાચ ડિમોટિવેટ થઈ જાય, એવું નહીં. પણ એકબીજાને કેમ યુઝ કેસીસ થાય, કેમ એ આગળ વધે ને, એવા ઇન્ટેન્શન, એવું આખો જે છે ને એન્વાયરમેન્ટ ઊભું કરેલું છે. તો આવું બેનિફિટ આપણે શું કામ ના લઈએ. માટે આ વિષય ઉપર આપણે જે છે ને આગળ પણ ઘણી બધી વાતો કરવાના છીએ. હવે આગળ જ્યારે વાત કરીએ આપણે કે તમે જે આપણે વાત થઈ કે જે સ્ટાર્ટઅપ્સ છે કે SMEs છે, એન્ટરપ્રેનર્સ છે, આ બધા માટે કાંઈક ને કંઈક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો હવે જે 3 ડેઝનો ઇવેન્ટ જે છે કે જે પહેલો કોન્ટ્રીબ્યુટર છે, પછી કોન્ફરન્સનો 2 દિવસ જે છે, એ કેવી રીતનું છે અને શું એક્સપેક્ટેશન કરી શકે લોકો? યસ, ડેફિનેટલી. તો પહેલો દિવસ છે જે કોન્ટ્રીબ્યુટર ડે તરીકે છે. આપણે મેં બી ઘણા બધા કોન્ટ્રીબ્યુટર ડે અટેન્ડ કરેલા છે અહીં ઇન્ડિયામાં. જે લોકો સાંભળતા હશે એને બી ઘણા બધા ઇન્ડિયામાં કોઈએ કોન્ટ્રીબ્યુટર ડે કર્યા હતા. પણ જો કોઈ ફ્લેક્સિક ઇવેન્ટનો એક કોન્ટ્રીબ્યુટર ડે અટેન્ડ ના કર્યો હોય તો આ અટેન્ડ કરવો બહુ જ જરૂરી વસ્તુ છે કે તમને નવો એક્સપિરિયન્સ મળશે. કે જેમાં ખાલી કોન્ટ્રીબ્યુટર ડેમાં બહુ બધી વસ્તુઓ છે અહીં, કે જેમાં મેજરલી હું વસ્તુ કહું તો પહેલી તો 3 વસ્તુ છે કોન્ટ્રીબ્યુટર ડેમાં. તો એક તો કહી શકાય કે એક જે નોર્મલ કોન્ટ્રીબ્યુશન આપણે દરેક વર્ડકેમમાં કે આપણે કરતા હોઈએ તો એ તો હશે જ, કે દરેક ચેનલ જે છે કે કોર છે કે મેટા છે કે પ્લગઇન્સ છે, પેટર્ન્સ છે, એ બધા પોલિગ્લોટ્સ છે, એ બધાના ટેબલ્સ હશે ને એમાં કોન્ટ્રીબ્યુશન તો થતું જ હશે. બીજું એક છે કે વર્કશોપ્સ ડિટેલ્સ. તો બહુ જે મહત્વની એ વર્કશોપમાંથી જે તમને શીખવા મળશે ને એ બહુ મહત્વની વસ્તુ શીખવા મળશે. કેમ કે ત્યાં જે ફેસિલિટેટર હશે એ બધા કોઈ મોટી કંપનીના કે જે એક્સપર્ટ્સ લોકો હશે, કે જેથી તમને રિયલ વર્લ્ડના જે યુઝ કેસ હશે એ પ્રમાણે એના ટોપિક્સ હશે. તો એમાં તમને ખ્યાલ આવશે કે અમુક વસ્તુ કેવું હશે કે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ પણ માર્કેટ તો બદલાઈ ગયું છે. જે લોકો નવું યુઝ કરતા હશે એ તમને જાણવા મળશે કે એમની પેટર્ન્સ છે. પછી થર્ડ વસ્તુ છે કે એક મસ્ત ટોપિક છે કે આ વખતે કે દરેક આ ફ્લેક્સિક ઇવેન્ટમાં હોય છે, વર્ડકેમ્પ એશિયામાં લાસ્ટ ટાઈમ બી હતો, કે ઓપન સોર્સ લાઇબ્રેરી. તો જે એઝ અ હ્યુમન એઝ અ બુક કહી શકો આપણે, કે ત્યાં અલગ અલગ ટોપિક્સ હશે લિસ્ટ કરેલા, વેબસાઇટ ઉપર બી હશે અને એના સ્કેડ્યુલ હશે. તો તમે એ સ્કેડ્યુલમાં ટોપિક ચૂઝ કરી શકો કે મારે આ ટોપિક સાથે કરવું છે. ત્યાં લાઇબ્રેરિયન હશે, ત્યાં લાઇબ્રેરિયનને તમે કહી શકો મારે આ ટોપિક છે. એ તમારા મેચિંગ થતો જે ટોપિક્સ હોય એમાં જે બી સામે
હ્યુમન એઝ અ બુક કે અવેલેબલ હશે તો એ તમને 1-to-1 કન્વર્ઝેશન માટે ટાઈમ આપશે ને એક સ્પેસ આપશે કે જ્યાં તમે 1-to-1 એઝ અ લાઈક કે આપણે કેવું બુક રીડિંગ કરીને આપણે નોલેજ મેળવી શકીએ એ રીતના પર્પસ છે કે રિયલ લાઈફ સ્ટોરીઝ શેર કરી શકીએ કે આપણે આગળ શું કરવું છે કે એ બધું આપણે ત્યાં ડિસ્કસ કરી શકીએ. તો આ રીતે કન્ટ્રીબ્યુટર ડે પહેલા દિવસ હશે, બીજો દિવસ અને ત્રીજો દિવસ મેઇન કોન્ફરન્સ ડે હશે કે જ્યાં બહુ જ બધું નેટવર્કિંગ હશે, બહુ જ બધા સેશન હશે, AI ને રિલેટેડ, બિઝનેસ રિલેટેડ, SEO રિલેટેડ, માર્કેટિંગ રિલેટેડ, કન્ટેન્ટ રિલેટેડ અને રિયલ લાઈફ કેસ સ્ટડીઝ રિલેટેડ, ડેવલપમેન્ટ રિલેટેડ. તો એ બધું એ બીજા 2 દિવસમાં કવર હશે. અને એમાં બી મલ્ટિપલ ટ્રેક્સ હશે કે જ્યાં ફોર એક્ઝામ્પલ 2 ટ્રેક હોય કે એનાથી વધારે ટ્રેક હોય તો લોકો ચૂઝ કરી શકે કે મારે આ ટોપિક અટેન્ડ કરવો છે કે આ ટોપિક અટેન્ડ કરવો છે. અને ત્યાં જે વચ્ચે નેટવર્કિંગ ને એ બધું બ્રેક મળે એનો યુટિલાઇઝ કરીને તમે નેટવર્કિંગ બી કરી શકશો. અને લાસ્ટ ડે આફ્ટર પાર્ટી બી હશે કે જે સાંજે ઇવેન્ટ પત્યા પછી જેમાં આફ્ટર પાર્ટી હશે કે જેમાં તમે ત્યાં બી ખૂબ નેટવર્કિંગ બી કરી શકો અને એઝ અ ડાન્સ કે જે બી એન્જોય કરી શકશો, મ્યુઝિક વગેરે. રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી રોનકભાઈએ કે એક તો બહુ ઇન્ટરેસ્ટિંગ આ વાત છે કે હ્યુમન લાઇબ્રેરી કે જે આપણો ટોપિક હોય એ પ્રમાણે આપણે ઇન્ટરેક્શન્સ કરી શકીએ, લોકોને 1-to-1 મળી શકે. કેમ કે એક બહુ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ જે છે ને એડ્રેસ કરે છે આ એક્ટિવિટી. ઘણી વખત કેવું હોય કે આપણે જોવા મળે કે જ્યારે આપણે લોકોને મળતા હોય ને તો એ એક છૂટથી પૂછી ના શકતા હોય બધાની સામે, આવું બહુ આપણને જોવા મળતું હોય છે. તો આ વસ્તુને બહુ એડ્રેસ કરશે કે પર્સનલ લેવલ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે એ વ્યક્તિ જ્યારે પર્સનલી કોઈને ક્વેશ્ચન્સ પૂછતા હોય ને તો બહુ સરસ પૂછતા હોય અને બહુ ટેકનિકલ પણ હોય છે, બટ એ બધાની સામે કદાચ એને ફિયર હોતા હોય છે અને ઘણા બધા સર્કમસ્ટેન્સીસ હોય છે. પણ આ એક બહુ મોટું એ એડ્રેસ કરવાનું છે કે જે ઇન્ટ્રોવર્ટ જે છે ને ખાસ કરીને એમના માટે બહુ જ સારું છે કે ભાઈ એ પોતાની રીતે પ્રશ્ન પૂછી શકે અને એને યોગ્ય માર્ગદર્શન એને છે ને ત્યાં એમને મળી જાય. અને બીજી એમણે વાત કરી કે જે કોન્ફરન્સ ડે જે છે એમાં નેટવર્કિંગ એરિયા છે કે જે જ્યાં સેશન્સ થવાના છે એ એરિયા છે. આ બધી જગ્યાએ જે છે ઓનલી જે અટેન્ડીસ હોય છે એટલું જ નથી, એ કેટલા બધા સ્પીકર્સ છે, કેટલા બધા ઓર્ગેનાઇઝર્સ છે, કેટલા બધા વોલેન્ટિયર્સ છે અને કેટલા બધા જે સ્પોન્સર્સ જે છે કે એમના જે રિપ્રેઝેન્ટેટિવ હોય એમને તમે જ્યારે તમને મન થાય એ એરિયામાં જ્યારે હોય છે તો તમે એને મળી શકો. તો આનાથી વિશેષ ઓપન કહેવાય ને ઓપોર્ચ્યુનિટી કઈ કહેવાય. તો આ જે છે ને ઘણા બધા એના ફેક્ટ્સ છે. હવે જ્યારે આપણે વાત કરતા હોય છે કોન્ટ્રીબ્યુટર ડેની ફર્સ્ટ ડે જે છે એમાં કેવી રીતની એક્ટિવિટીઝ જે છે, કેમ કે કોન્ટ્રીબ્યુટર જ્યારે વાત કરતા હોય છે આપણે વર્ડપ્રેસ ઇકોસિસ્ટમમાં તો એ જે વર્ડપ્રેસમાં રેગ્યુલર હોય એમને કોન્ટ્રીબ્યુશન વિશે ખ્યાલ હોય, પણ કોન્ટ્રીબ્યુટર ડે એઝ અ નોર્મલ પર્સન જે છે જે સાંભળશે, જે આ જોશે, એમને શું એક્સપેક્ટ કરે કે કેવી ટાઈપની એક્ટિવિટીઝ એ દિવસે હોય છે. યસ, તો કોન્ટ્રીબ્યુટર ડે તમને એવું લાગતું હોય કે ના હું પહેલી વાર છું કે મને હજી ડેવલપમેન્ટ નથી ફાવતું તો હું કોન્ટ્રીબ્યુટર ડેમાં જઈને શું કરીશ કે મારે આ સ્કીપ કરવું જોઈએ, તો ના બિલકુલ નહીં. એવું કંઈ જરૂર નથી કે તમને ડેવલપર હોવા જોઈએ કે તમે ટેકનિકલ હોવા જોઈએ. તમે ટેકનિકલ ના હોય, તમે સારા ફોટોગ્રાફર હોય તો બી તમે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુટર કરી શકો. તમને ખાલી HTML આવડતું હોય તો બી તમે કોન્ટ્રીબ્યુશન કરી શકો. તમે ટેસ્ટિંગ ખાલી તમને ફાવતું હોય તો બી કોન્ટ્રીબ્યુશન કરી શકો. એટલે ઘણા બધા બીજા બી વેઝ છે કે ખાલી તમને લેંગ્વેજ કોઈ ફાવતી હોય કે તમને ગુજરાતી કે હિન્દી એવી કોઈ લેંગ્વેજ ફાવતી હોય તો તમે એમાં બી લાઈક ઇંગ્લિશનું હિન્દીમાં બી કોન્ટ્રીબ્યુશન કરી શકો. તો ત્યાં એ બધી એક્ટિવિટીઝ થશે કે તમે અલગ અલગ ટેબલ ઉપર અને કંઈ નહીં ડેવલપમેન્ટ ના કરો તો ખાલી શીખવા માટે જાઓ કે ત્યાં લોકો તમારા જે તમે વિચારો કે તમારા કરતાં એક્સપર્ટ લોકો બી હોઈ શકે, તમારા કદાચ લોઅર એક્સપર્ટાઇઝવાળા લોકો બી હોઈ શકો તો તમે એમને કાં તો ગાઈડ કરી શકો. તમારી પાસે નોલેજ ના હોય તો તમારી પાસે નોલેજ હોય તો તમે શેર કરી શકો, ના હોય તો તમે નોલેજ ગ્રેબ કરી શકો. અને બીજી એક મહત્વની વસ્તુ છે આ કોન્ટ્રીબ્યુટર ડેમાં, એ લોકો માટે આમ તો જોવા જઈએ તો બહુ મોટી વસ્તુ છે કે આ વખતે જે વર્ડપ્રેસનું જે 2026માં જે વર્ઝન રિલીઝ થશે, મેજર વર્ઝન કે જે વર્ડપ્રેસ 7.0, તો એ આ વખતે લોન્ચ જે છે એ વર્ડપ્રેસના આ વર્ડકેમ્પ ડ્યુરિંગ રાખ્યું છે. તો એ ટાઈમે વર્ડપ્રેસ 7.0 ની લોન્ચ પાર્ટી બી ત્યાં રિલીઝ પાર્ટી જે આપણે કહીએ છીએ તે ત્યાં લાઈવ જોવા મળશે. તો તમારે રૂબરૂમાં હોતા તમારે જો આવડું મોટું વર્ડપ્રેસનું વર્ઝન લોન્ચ થાય તો એ બહુ મોટી વસ્તુ છે ત્યાં જોવા જેવી. રાઈટ. અને કોન્ટ્રીબ્યુશનની જ્યારે વાત કરીએ છીએ કે જે કોન્ટ્રીબ્યુટર ડે જે છે એમાં જે બધા ટેબલ્સ ને એ રીતનું છે, તો એમાં કયો થોટ પ્રોસેસથી જે ટેબલ જે છે બધું કરવામાં આવે છે કે એક્ટિવિટીઝ શું કામ મેઇન પર્પઝ હોય છે એવું બધું કરવાનું?
કે જે વર્ડપ્રેસ એઝ આપણે બધા જાણીએ છીએ કે વર્ડપ્રેસ ઓપન સોર્સ છે, રાઈટ? તો વર્ડપ્રેસ કોઈ એક પર્સન કે કોઈ એક કંપની બનાવતી નથી, પણ આપણે બધા સાથે મળીને બનાવીએ છીએ. તો એનો પર્પઝ, કોન્ટ્રીબ્યુશન ડે નો પર્પઝ એવો જ છે કે આટલા લોકો મળીને કંઈક નવું શીખે અને વર્ડપ્રેસમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરે. કે ફોર એક્ઝામ્પલ મને હું કહું તો હું એક ડેવલપર છું, તો મને ટેકનિકલ મારી સારી એક્સપર્ટાઇઝ છે, તો હું એમાં કોઈ ફીચર્સ નવું રિકમેન્ડ કરી શકું, તો હું એ વિશે કરી શકું. કોઈ બીજા કોઈ છે કે જેને વર્ડપ્રેસમાં કંઈક ઇસ્યુ મળ્યો છે કે કંઈક બગ મળ્યો છે, એને એ પોસ્ટ કરે, મને ખ્યાલ છે કે એ ફિક્સ કરતા આવડી શકે, તો હું એ રીતે એમાં ટેકનિકલી કરી શકું. કોઈ એવું છે કે જે સારો ફોટોગ્રાફર છે, તો એ સારા ફોટો પાડીને વર્ડપ્રેસની જે લાઇબ્રેરી છે એમાં અપલોડ કરી શકે. સેમ એ રીતે પ્લગઇન્સ, થીમ્સ અને બીજી બધી ચેનલ્સ છે, ત્યાં ટેસ્ટિંગ છે, ડિઝાઇન છે, તો એ રીતે તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો. અને મેઇન વસ્તુ હું એક અટેન્ડીઝને જે બી આ પોડકાસ્ટ સાંભળે છે કે જે આવે છે, કે ખૂબ તમે શીખવાની ભાવનાથી આવો. તમને જ્યાં જરૂર લાગે તો તમે ક્વેશ્ચન પૂછતા ગભરાશો નહીં. તમે જેટલું બને એટલું શીખો, ત્યાંથી તમે ક્વેશ્ચન પૂછો તમને ના ફાવે તો, અને એ રીતે તમે આવો તો તમને વધારે મજા આવશે. અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી રોનકભાઈએ કે જ્યારે પણ આવા કોન્ફરન્સ થાય છે તો ઓપનલી ક્વેશ્ચન્સ પૂછીએ, આપણે લોકોને મળીએ. જો મિત્રો, એક બહુ અગત્યની વાત છે કે જ્યાં મારા અનુભવથી તમને કહું કે જ્યારે અમે વર્લ્ડ વાઇડ જ્યારે કોન્ફરન્સીસમાં જતા હોઈએ અને એમની સાથે વાત કરતા હોઈએ, તો એક ઓપોર્ચ્યુનિટી કેવી હોય છે કે એમના વિશે આપણે જાણતા હોય ને બધું, પણ સારો પ્રશ્ન કેવી રીતે પૂછે કે જ્યારે આપણે પ્રશ્ન પૂછવાનું શરૂ કરીએ. તો આ એક, હવે આ તો મુંબઈમાં જ છે, આપણે ભારતમાં જ છે, તો જ્યારે આપણે આ લેવલે જઈએ અને બધી જાણકારી મેળવીએ, આપણને કોન્ફિડન્સ આવશે. ધીરે ધીરે આપણું કોન્ફિડન્સ વધતો જશે કે હા, આવી રીતે હું પ્રશ્ન પૂછું, આવી રીતે વાત કરું, આવી રીતે હું ઓર્ગેનાઇઝર જે કોઈ છે, કોઈ સ્પોન્સર છે, તો એમને વિશે પૂછું, યા એમની પાસેથી કોઈ ઇન્ફોર્મેશન, કોઈ ગાઈડન્સ હું લઉં. જ્યારે તમે આ લેવલે અત્યારે તમારું ઇમ્પ્રુવમેન્ટ, ભલે તમે સ્ટાર્ટઅપ છે, તમારે એસએમઈ છે, કોઈ કંપની છે, કે તમે એન્ટરપ્રેનર છો, તો પણ તમને આ બહુ કામ લાગે છે કે જ્યારે તમે ભારતની બહાર જાઓ છો, એવા કોઈ કોન્ફરન્સીસમાં જાઓ છો, તો ત્યાં એ લોકોને પણ એવું ગમે કે ભાઈ આ કેવું સરસ ક્વેશ્ચન પૂછે, પણ એ તમે પ્રેક્ટિસ અહીંયા પાડી હશે તો એ તમને વધારે હાઈ લેવલ ઉપર, જ્યારે ગ્લોબલ લેવલ ઉપર જશો ને ત્યારે તમને બહુ કામ લાગશે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ એક વાત છે કે જેટલો ઓપનનેસ અત્યારે રાખશું એટલું આપણને જાણવા મળશે. કરેક્ટ. અને એટલી એ વસ્તુ નથી કે ના તમારે બસ કોન્ટ્રીબ્યુશન કરવું. તમને એવું લાગે છે કે ના આ વસ્તુ વર્ડપ્રેસમાં હોવું જ હોય, અત્યારે નથી, તો તમે એમાં ટિકિટ બી રેઝ કરી શકો, ત્યાં ડિસ્કસ કરીને કે આ વસ્તુ મને છે, તો ત્યાં ઓન ધ સ્પોટ તમને ગાઈડન્સ બી મળશે. અને તમે ટિકિટ રેઝ કરીને કદાચ ઘણા બધા એવા બી વસ્તુ છે કે પાસ્ટમાં કે લોકોને એવો જસ્ટ નોર્મલ વિચાર આવ્યો કે આ વસ્તુ વર્ડપ્રેસમાં નોર્મલી હોય, કે આવું ફીચર હોય તો સારું રહે, તો જસ્ટ ટિકિટ રેઝ કરીને એના ઉપર 5-5, 4-4 વર્ષ કામ કરીને એ ટિકિટ સોલ્વ થયેલી છે. તો જો કદાચ તમે કોઈ એવું ફીચર સજેસ્ટ કર્યું ને એ એપ્રૂવ થઈ ગયું ને ફ્યુચરમાં વર્ડપ્રેસમાં આવી ગયું, તો તમને એક આખી જિંદગી એક ગર્વ રહેશે કે આ મેં સજેસ્ટ કરેલું હતું અને આ ફીચર જે છે અત્યારે વર્ડપ્રેસમાં છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી તમે રોનકભાઈ. અને આગળ હું આની સાથે કનેક્ટિંગ ક્વેશ્ચન એક એવો છે કે જ્યારે આપણે કોન્ટ્રીબ્યુટર્સ ડેમાં વાત કરીએ, તો જેમ તમે સરસ રીતે બધી અનુભવના સહિત તમે જે બધી વાત કરી કે ક્વેશ્ચન્સ પૂછવું કે લોકોને મળીએ ત્યારે તો આપણને ઘણું બધું શીખવા મળે. તો હું આમાં એક બીજા પર્સપેક્ટિવથી એ પૂછવા માંગીશ કે જે એસએમઈ સ્ટાર્ટઅપ્સ આ બધા હોય, એ લોકો નવું પ્રોડક્ટ બનાવતા હોય કે નવું એમનું સ્ટાર્ટઅપ હોય, તો ત્યારે એ લોકોને ઘણી બધી જાણકારી જોતી હોય છે અને બધી. તો જ્યારે કોન્ટ્રીબ્યુટર ડેમાં આવે છે અને એ બધા એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય, તો એમના નોલેજ બેઝ જે છે એ કેવી રીતે ગ્રો થઈ શકે છે? એમાં નોલેજ બેઝ જે મેં કીધું કે ત્યાં તમને જે ઘણા લોકો વર્ડપ્રેસના કોર ડેવલપર હોય છે કે જે કોર ટીમમાં હોય છે, એ લોકો બી ત્યાં હશે, તો તમને એ બી ખ્યાલ આવશે કે એ લોકોના માઇન્ડસેટ શું છે. મેઇન વસ્તુ તો એક વસ્તુ છે કે માઇન્ડસેટ, અમુક વાર આપણા માઇન્ડસેટ લિમિટેડ હોય, પણ આપણે જ્યારે સામે કોઈને મળીએ ને એના માઇન્ડસેટ જોઈએ કે એ લોકોની વિચારવાની ક્ષમતા બી બહુ હોય અને એ લોકો કયા લેવલનું વિચારતા હોય, તો એક મેઇન વસ્તુ હું કહીશ કે એ એકોમોડેટ કરવી જોઈએ. બીજી વસ્તુ કે અત્યારે સ્ટાર્ટઅપ કે એસએમએસ તમે અત્યારે વાત કરી કે એક આપણે, ચલો હું અત્યારે અહીં બેઠો છું, મારું કોઈ સ્ટાર્ટઅપ છે અને મારે કંઈ ગ્લોબલી મારે મીન્સ કે મારી ઓળખાણ બનાવી છે, તો હું એક કોન્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરીશ કે હું કોન્ટ્રીબ્યુશન કરીશ, તો ત્યાંના જે લોકો છે તો એ બી સ્લેકમાં કે એવી રીતના ઇન્ટરેક્શન થશે. તો એઝ અ સ્ટાર્ટઅપ્સને અત્યારે એસએમઈઝ જે છે તો ઓપન સોર્સનું માર્કેટ બહુ બધું
લાઈક માર્કેટ છે અત્યારે અને લોકો એમાં બહુ કોન્ટ્રીબ્યુટ કરે છે, તો એ લોકોને એ રીતે બી બેનિફિટ મળશે. અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે એક જે જ્યારે આવી રીતે કોન્ટ્રીબ્યુશન કરે નોલેજ બેઝ જે છે ઇમ્પ્રૂવ થાય. અને એક બીજી વાત જે છે કે ઓપન સોર્સની વાત થતી હોય છે, કેમ કે ગ્લોબલ લેવલે છે અને એક વર્ડપ્રેસ જે છે એ ઓપન સોર્સ ટેકનોલોજી છે અને એની સાથે બીજી ઘણી બધી પણ ટેકનોલોજીસ જે ઓપન સોર્સ કેટેગરીમાં પણ આવતી હોય છે. તો જ્યારે ઓપન સોર્સ વિશે વાત કરતા હોય તો તમને જે આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ કે ભાઈ એસએમએસ છે, સ્ટાર્ટઅપ્સ છે, આને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ઓપન સોર્સ કલ્ચર જે છે એ ભારતમાં હવે તમને આજે 2026 છે તો તમને કેવું દેખાઈ રહ્યું છે? હા, જે હું વાત કરતો હતો કે રિસન્ટલી જે 1-2 વર્ષમાં કે 3 વર્ષમાં કે જે ઓપન સોર્સ માર્કેટ બહુ અત્યારે ગ્રો થયું છે અને લોકો બી બિલીવ કરે છે. પહેલાં કેવું હતું કે લોકો ઓપન સોર્સ માર્કેટમાં થોડું નોલેજ ઓછું હતું કે ખ્યાલ નહોતો કે આટલું બધી વસ્તુ બી થઈ શકે છે. એટલે અત્યારે જે મેજરલી હું જાણું તો ઘણા બધા કંપનીવાળા બી કે એસએમઈઝવાળા, સ્ટાર્ટઅપ્સવાળા, ઘણી બધી કંપનીવાળા ઓપન સોર્સમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. એક રીતથી એ છે. બીજું ઓપન સોર્સ યુઝમાં બી બહુ વધારો થયો છે કે હવે લોકોને ખ્યાલ છે કે મારે ઇન્ડિપેન્ડન્સ જોવે છે, તો એના કારણે ઓપન સોર્સ અત્યારે વધારે યુઝ થાય છે. કે ઓપન સોર્સ હોય એટલે તમારે એક તો કોસ્ટ ઇફેક્ટિવ થઈ જાય છે વસ્તુ, બીજું કે તમે એમાં તમારે કંટ્રોલ તમારી પાસે હોય કે તમારે જે કરવું હોય તમે કરી શકો. જેથી કરીને ઓપન સોર્સનું જે અત્યારે છે કે માર્કેટમાં બહુ ડિમાન્ડ છે અને અત્યારે એટલું પોપ્યુલર છે. રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઓપન સોર્સ ટેકનોલોજી જે રીતનું યુઝ કેસીસ છે અને જે રીતનું અત્યારે ડાયવર્ઝન થઈ રહ્યું છે અને ઘણી બધી ડિમાન્ડ્સ પણ વધી રહી છે, તો એને ધ્યાનમાં રાખીને જો આપણે પોતાને પ્રિપેર કરતા જઈએ તો આપણને આગળ જતાં છે બહુ સારું આપણને કામ લાગે. અને આ ટાઈમ સ્પેનની વાત કરીએ તો જ્યારે આપણે આ એપ્રિલમાં છે તો એના 4-5 મહિનામાં જે છે તમને ગ્રોથ તમને જોવા મળે કે જ્યારે તમે એટલું ડીપમાં સમજાવવાનું તમે ટ્રાય કરો ત્યારે. હવે જ્યારે વાત કરીએ છીએ કે ઓપન સોર્સ ટેકનોલોજીની વાત કરીએ તો જે સ્ટાર્ટઅપ્સ છે, એસએમએસ છે, આ બધા એ લોકોને યુઝ કરવું હોય તો ખાસ કરીને એવી, અને જ્યારે એ સ્ટાર્ટઅપ્સ ગ્રો થતા હોય તો એ લોકલ લેવલની વાત, કેમ કે આપણે લોકલ ઉપર વધારે ગ્રોથ સ્ટ્રેસ આપવામાં આવે છે. તો લોકલ લેવલે એમને જ્યારે એક સારી સ્ટ્રેન્થ ઊભી કરવી હોય પોતાની સ્ટાર્ટઅપને પોતાને, ત્યારે આવી ઓપન સોર્સ ટેકનોલોજી કે આવા ઇવેન્ટ્સ જે છે એ કેવી રીતે એમને તમારા અનુભવ પ્રમાણે, ઓબ્ઝર્વેશન પ્રમાણે એમને કામ લાગતું હોય છે? હા, તો જેમ ઓપન સોર્સ કીધું એટલે મેઇન ઓપન સોર્સનો મેઇન બેનિફિટ એ છે કે જે કંટ્રોલ અને કોસ્ટ ઇફેક્ટિવ. તો જે સ્ટાર્ટઅપ્સ ને એસએમઈસ હોય તે એ લોકો માટે કોઈ ડાયરેક્ટ કોઈ પ્લેટફોર્મ કે પેડ પ્લેટફોર્મ પર જવું તો એમાં 2 રીતના મેજરલી ઇસ્યુઝ થતા હોય છે. એક તો કે કંટ્રોલ આપણી પાસે ફૂલ હોતો નથી અને તો આપણી પાસે ફૂલ કંટ્રોલ હોય તો સારું રહે, તો એક એના માટે એ ઓપન સોર્સ યુઝ કરવાથી બેનિફિટ થાય છે. અને બીજી વસ્તુ છે કે જે કીધું કે કોસ્ટ ઇફેક્ટિવનેસ, તમે જ્યારે તમારી જ રીતથી કોઈ ઓપન સોર્સ તમારા રીતે હોસ્ટિંગ વિચારો તો તમે તમારી બજેટ એકોર્ડિંગ તમારું હોસ્ટિંગ કે ચૂઝ કરી શકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચૂઝ કરી શકો, તો એ કોસ્ટ ઇફેક્ટિવ. એટલે આ ઓપન સોર્સવાળું જે છે એ એસએમઈઝ માટે, સ્ટાર્ટઅપ્સ માટે યુઝફુલ છે. અને આ ઇવેન્ટ્સમાંથી એ લોકોને બી બીજા બી ખ્યાલ આવે કે ઓપન સોર્સમાં બીજી શું વસ્તુ તમે યુઝ કરી શકો. ઘણી બધી વસ્તુ ઓપન સોર્સ છે પણ આપણને ખ્યાલ જ નથી હોતું કે આટલી વસ્તુ ઓપન સોર્સ છે, તો એ બી તમે ત્યાં જાણી શકો. અને એક્સપર્ટ્સ ઘણા લોકો હશે કે અમુક લાઇબ્રેરીઝ હશે કે ઓપન સોર્સ છે, તો એ બી આપણે રીતથી યુઝ કરી શકશું કે જ્યારે જરૂર પડશે ત્યારે. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ્સ જે છે ને રોનકભાઈએ કીધું, ખાસ કરીને જે સ્ટાર્ટઅપ્સ છે, એસએમએસ છે કે જે પોતાના આઈડિયાઝ ઉપર કામ કરતા હોય ને, આના જેવું સારો પ્લેટફોર્મ કે જ્યાં તમારા આઈડિયાઝનું વેલિડેશન થાય ને એના જેવું એકે નથી. એટલે જ્યારે તમે આવા ઇવેન્ટ્સમાં જાશો, તમે 2-4 લોકોને તમે કહેશો કે ભાઈ હું આવું કંઈ પ્રોડક્ટ વિચારું છું, જે આવા ડાયરેક્શનમાં હું જઈ રહ્યો છું, તો તમને જે સજેશન્સ મળશે ને એવું તો ક્યાંય નહીં મળે. માટે આવા ઇવેન્ટ્સ જે છે એ અટેન્ડ કરવું બહુ જ બેનિફિશિયલ હોય છે. રોનકભાઈ, આગળ વાત કરીએ કે જ્યારે ન્યૂઝ આપણે જ્યારે સોશિયલ મીડિયામાં એવું આવ્યું કે ભાઈ ઇન્વાઇટેડ સ્પીકર તરીકે મેટ મુલેનવેગ આવવાના છે, રાઈટ? તો એક બહુ એક્સાઇટમેન્ટ હોય કેમ કે કેટલા વર્ષો પછી જ્યારે ભારતમાં આવી રીતે આ ઇવેન્ટમાં આવી રહ્યા છે. તો હું થોડુંક, કેમ કે ઓડિયન્સને કદાચ એ રિલેટ થાય એટલા માટે કે તમે તો ઘણા વર્ષોથી આમાં છો, તો મેટ મુલેનવેગ વિશે થોડું અમને જાણકારી આપો કે એમનું કેવું વ્યક્તિત્વ છે કે કેવું એમનું થોડુંક જે એમના અચીવમેન્ટ્સ ને બધું થોડુંક તમે જાણકારી આપો. તો મેટ મુલેનવેગ છે કે એ વર્ડપ્રેસના ફાઉન્ડર છે અને ઓટોમેટિક કંપનીના બી ફાઉન્ડર છે. અને એને જ્યારે વર્ડપ્રેસ
2003માં જ્યારે એમને સ્ટાર્ટ કર્યું એઝ અ ફાઉન્ડ કર્યું ત્યારે એ એઝ અ બ્લોગિંગ પ્લેટફોર્મ જેવું હતું એમ કે લોકો જે ગૂગલનું બ્લોગર પ્લેટફોર્મ આવતું હતું એનાથી થોડું એડવાન્સ વર્ઝન હતું અને અત્યારે આખું જે વર્ડપ્રેસ આપણે દેખીએ છીએ તો એ બ્લોગિંગથી બહુ જ બધું દૂર છે કે મોડર્ન વેબ ડેવલપમેન્ટમાં વર્ડપ્રેસ યુઝ થાય છે. તો એ જે આખી જર્ની જે છે મેટ મુલનવેગે જે બનાવી છે કે વર્ડપ્રેસની કે જે ડાયરેક્ટ કરી છે તો એ બહુ મહત્વની વસ્તુ છે કે જે એમનું લાઈક કે ફાઉન્ડ કર્યા પછી બી તમે આટલા લેવલનું સ્કેલ કરવું એ મહત્વની વસ્તુ છે. બીજી વસ્તુ કે જે એમને ઓપન સોર્સનું બી બહુ જ બધું માર્કેટ કર્યું છે કે જે વર્ડપ્રેસ જે છે એ ઓપન સોર્સ છે ને જે એના કારણે બીજી બધી બી ઓપન સોર્સ ટેકનોલોજીની બહુ બધું માર્કેટિંગ થયું છે. તો જે એક એ બી એમનું છે. સ્વભાવમાં હું કહું તો જ્યાં સુધી મને જાણું છું ત્યાં સુધી કે એકદમ સિમ્પ્લિસિટી ને એ રીતના જ છે કે આપણે એમને મેં ઘણીવાર કોકના પાસે સાંભળ્યું હતું કે તમે એમને સ્લેકમાં બી મેસેજ કરો ને તો બી તમને આન્સર આપે છે. તો એ વસ્તુ મને લાગ્યું કે લાવો હું ટ્રાય કરું. તો મેં સ્લેકમાં મેસેજ કર્યો તો બી એમનો રિપ્લાય આવ્યો. આપણે એમને કંઈ સજેશન કરીએ ને તો એના બી એ પોઝિટિવ કે નેગેટિવ કે જે બી એમનો ફીડબેક હોય આપણને શેર કરે કે આમાં આ વસ્તુ થઈ શકે છે કે આમાં નથી. તો મેં હમણાં જ એક ફ્રેન્ડ જોડે સાંભળ્યું હતું કે એને એક ફીચર સબ્જેક્ટ કર્યું કે આ ફીચર્સ આમાં હોવું જોઈએ. તો એ જ વસ્તુ નેક્સ્ટ થોડા ટાઈમમાં ઇમ્પ્લિમેન્ટ બી થઈ ગઈ. તો એ એક લાઈક એમનું માઇન્ડસેટ જે છે એ બહુ ગ્રોથ અને ઓપન માઇન્ડસેટ છે. તો એ રીતનું છે. વાવ, બહુ સરસ રીતે વાત થઈ કે જે મેટ મુલનવેગ આવવાના છે એઝ એન ઇન્વાઇટેડ સ્પીકર છે. તો એમનું કેવું વ્યક્તિત્વ છે અને કેવો એમનો અપ્રોચ છે અને લીડરશિપની આ જ ક્વોલિટીઝ બહુ હાઇલાઇટ થતી હોય છે કે કેટલા સિમ્પ્લિસિટીને એ ફોલો કરે છે. કેમ કે આપણે ઘણા પણ એવા પણ લોકો જોતા હોય કે સારા લેવલે પહોંચેલા હોય બટ ક્યાંક ને ક્યાંક એ અપ્રોચ જે છે ને એ કદાચ વેલકમિંગ ન હોય. એટલે બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ વાત કરી રોનકભાઈએ કે એમનો અપ્રોચ જે છે બહુ સિમ્પલ છે અને બહુ જ વેલકમિંગ હોય છે, જે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ખાસ કરીને આવા જ્યારે ઇકોસિસ્ટમ્સને ક્રિએટ કરવાનું હોય, ગ્રો કરવાનું હોય અને નેક્સ્ટ લેવલે જે ઇનોવેશન્સને લઈને જે છે લઈ જવાનું, ત્યારે આવી લીડરશિપ બહુ સારી જરૂર પડતી હોય છે. અચ્છા રોનકભાઈ, આગળ જ્યારે વાત કરીએ વચમાં હું એ પૂછવા માંગીશ કે જ્યારે આ વસ્તુ આ વર્ડકેમ એશિયા વિશે વાત થઈ કે ભાઈ આવી રીતે કરવાના છીએ અને તમારું સિલેક્શન થયું ને તમે એમાં જોઈન થયા, તો એ જે અત્યાર સુધીનું જે પ્રિપેરેશન છે એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? પ્રિપેરેશનમાં એવું છે કે લાઈક બહુ બધી વસ્તુ ડિસ્કશન્સ એ બધું હોય છે. એમાં હું જે છું તો સ્પેસિફિકલી એમાં અલગ અલગ ટીમમાં હોય છે કે જે લોકોને નેક્સ્ટ ટાઈમ બી કદાચ કોઈ ઓર્ગેનાઇઝિંગમાં અપ્લાય કરવું હોય તો એમાં અલગ અલગ ટીમ હોય છે કે એટેન્ડી એક્સપિરિયન્સ ટીમ હોય. એમ હું ઓપરેશન્સ ટીમમાં છું કે જેથી ટિકિટ રિલીઝિંગથી કરીને એ બધું અમારી ઓપરેશન્સ ટીમ્સમાં હોય છે. તો એ બધું એક્સાઇટિંગ હતું કે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે આવડી મોટી કોઈ ઇવેન્ટ્સને લાઈક આપણે એક્ઝિક્યુટ કરતા હોઈએ કે આપણા હાથમાં જ્યારે, તો એ વસ્તુ થોડી એક્સાઇટિંગ હતી. પ્રોસેસ જે કે ખાસ કરીને ટિકિટ્સને રિલીઝ કરવાનું ને એ બધું હતું તો એ થોડું એક્સાઇટિંગ હતું વધારે. રાઈટ. અને આમાં એ પણ છે કે જ્યારે તમે આ ઓર્ગેનાઇઝિંગ ટીમ છે આમાં આપણે જાણીએ છીએ કે ભારતના પણ છે અને બીજા જે એશિયન કન્ટ્રીઝના અને એ બધા પણ છે. તો એ જે કમ્યુનિકેશન તમારે થતું હોય એમની સાથે જે એક્સચેન્જ થતું હોય એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? એ બહુ મહત્વની વસ્તુ છે કે કોઈ વાર અમે કેવું કર્યું કે લાઈક કોઈ વાર અમારે મીટિંગનું ડિસ્કશન હોય 30 મિનિટ પણ અમે એકાદ કલાક સુધી અમુક વાર ફ્રી હોઈએ તો વાત કરતા હોઈએ. જ્યારે એક ક્રોસ કલ્ચર જ્યારે ડિસ્કસ કરતા હોઈએ તો એ બહુ મહત્વનું કે લાઈક એ લોકોમાં કઈ રીતનું કલ્ચર છે તો એ બધું જાણીને મજા આવે કે ભાઈ આપણને. તો જેમ તમે કીધું એમ કે ઘણી બધી કન્ટ્રીઝના લોકો છે, એમાં કોઈ થાઈલેન્ડ છે, કોઈ બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, નેપાલ છે, ફિલિપાઇન્સ છે, તો ઘણી બધી કન્ટ્રીઝના લોકો છે ટીમમાં અને અમે લોકો એ રીતે કનેક્ટ થતા હોઈએ છીએ, નોલેજ શેર કરતા હોઈએ છીએ. રાઈટ. બહુ ઇન્ટરેસ્ટિંગ ફેસ આવા હોય છે જ્યારે જે પ્રિપરેશન્સ કરતા હોઈએ. અને આ તો રોનકભાઈ તો આ ટીમના મેમ્બર છે અને એમની જે ઇન્ટરનેટ જે ડિસ્કશન્સ થતા હોય છે એ બધા કન્ટ્રીઝ અલગ અલગ કન્ટ્રીઝના હોય છે કે જે એશિયન રિજન છે, જેમ એમણે વાત કરી કે થાઈલેન્ડ છે કે આ બધાય. પણ જ્યારે તમે મળો જ્યારે લોકોને તો અલગ અલગ કન્ટ્રીઝના લોકોને, કેમ કે હું બી જ્યારે મને યાદ છે કે વર્ડકેમ એશિયાના થાઈલેન્ડ જ્યાં થયું હતું ત્યારે હું પણ ગયો હતો બેંકોકમાં અને ત્યાં ઘણા બધા લોકોને મળ્યો હતો યુએસએથી ને આપણે જેમના વિશે ખાલી સાંભળતા હોઈએ પણ ત્યાં તમે ફેસ ટુ ફેસ જ્યારે મળીએ તો ઘણી વખત એવું પણ થાય કે આપણે કોઈને ઓળખતા ન હોય પણ આપણને બધા ઓળખતા હોય એવું પણ થાય. અને આવા સરપ્રાઇઝીસ પણ એ તમે જ્યારે રૂબરૂ જ્યારે તમે મળો ને તો જ તમને ખ્યાલ આવે કે કેવી રીતનું બધું હોય છે. આગળ જ્યારે આપણે વાત કરીએ રોનકભાઈ કે
જે તમે આટલા વર્ષોથી વર્ડપ્રેસમાં છો, તમે બધું જોઈ રહ્યા છો, તો 2026ને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો એક બાજુ જે છે વર્ડપ્રેસ ઇકોસિસ્ટમ છે અને એક બાજુ જે છે કે વર્ડપ્રેસના જે ઇવેન્ટ્સ જે છે, ખાસ કરીને વર્ડકેમ્પ એશિયાની વાત કરીએ તો 2026માં કઈ વસ્તુ જે છે વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે અથવા તમને કેવી રીતનું પ્રોગ્રેસ એ જોવા મળે છે? 2026 એ બહુ મહત્વની વસ્તુ છે કે જે લાઈક આપણે કહીએ કે એક આખો દાયકો ચેન્જ થઈ ગયો. 2025 પછી ડાયરેક્ટ આપણે 2026ના વર્ષમાં આવી ગયા. રાઈટ. તો મેઇન અને અત્યારે માર્કેટમાં જે મેઇન વસ્તુ છે કે AI, તો 2026માં તો હું એવું રિકમેન્ડ કરું કે દરેક લોકોને કે અત્યારનો ટાઈમ બહુ આખો તમારો પરિવર્તનનો ટાઈમ છે કે તમે જે જૂનું જે તમે જાણતા હતા એ ચેન્જ કરીને તમે નવા યુગમાં આવી જાઓ. કે તમે એવું જ વિચારો કે આપણે 2026 ભલે અત્યારે ચાલે છે પણ આપણે એને 2030 2035 ને તમે એને માઇન્ડમાં રાખીને તમે વિચારો કે મારે શું કરવું છે. તો અત્યારે જે મહત્વની વસ્તુ છે કે AI, કોલાબરેશન અને બિઝનેસ, આ બિઝનેસ ગ્રોથ, આ ત્રણ વસ્તુ પર મેઇન મહત્વનો ભાર છે એમ. રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે જે રીતનું જે નવું ચાલુ થવાનું છે હવે 2026 વર્ષ ઓલરેડી છે અને કેટલી બધી એવી ટેકનોલોજીસ હોય છે કે કેટલા બધા એવા યુઝ કેસીસ હોય છે યા કેટલી બધા એવા ટૂલ્સ એવા જે છે ને ચેલેન્જીસ હોય છે કે જે નવા છે. હવે એને ટેકલ કરવા માટે આપણે પણ પોતે પ્રિપેર થવું પડે, આપણે પોતાને શીખવાડવું પડે કે ભાઈ આ કેવી રીતે આને સોલ્વ કરી શકાય. અને આમાં કેવું છે કે જે પ્રમાણે કોમ્પ્લેક્સિટીઝ વધે નવા જેમ જેમ સમય આવે તેમ જે આપણા કસ્ટમર્સ હોય, સપોઝ તમે જે તમારે કસ્ટમર્સ હોય તો એમના પણ ચેલેન્જીસ નવા હોય, તો એ ટેકલ કરવા માટે પણ આપણે પ્રિપેર થવું પડે, આપણે સમજવું પડે કે ભાઈ આ પર્ટિક્યુલર જે ચેલેન્જ આવી રહ્યો છે એને હું કેવી રીતે સોલ્વ કરાવું અથવા તો એને હું કેવી રીતે ટેકલ કરું કે જેથી કરીને આપણે કસ્ટમર જે છે એને રિલેક્સિંગ અને જે છે ને સુથિંગ એક્સપિરિયન્સ મળે જ્યારે તમે એને સપોર્ટ આપો છો, ખાસ કરીને ત્યારે. કેમ કે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે સારા નવા કસ્ટમર મળે છે તો એ કસ્ટમર આપણી સાથે આવે, પણ રિટેન થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણી ઉપર એ કેટલા કોન્ફિડન્ટ છે અથવા કેટલું એમને ટ્રસ્ટ છે કે આ મારા બિઝનેસને હવે જ્યારે કોઈ સોલ્યુશન લઈને આવે છે અથવા તો કોઈ પ્રોબ્લેમ લઈને આવે છે તો ત્યારે એ કસ્ટમરને એવું હોય છે કે મને આ ટાઈમે આ સોલ્યુશન આપે, એટલે તમે એમને સોલ્યુશન આપો તમારા સ્કિલ સેટ એક્સપિરિયન્સ પ્રમાણે. પણ એમને જ્યારે ગ્રો થવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ હોય છે કોઈ પણ ક્લાયન્ટ માટે પણ. માટે એ ટાઈમે આપણે કેટલું એમને સપોર્ટ આપી શકીએ છીએ, કેટલુંક આપણે એમને સમજી શકીએ છીએ, એમના બિઝનેસને સમજી શકીએ છીએ કે અને એમના ઇન્ડસ્ટ્રીને સમજી શકીએ, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ માટે આવા જે ઇવેન્ટ્સ થતા હોય છે ત્યાં જઈને તમને ખબર પડે કે જે આ ટૂલ્સ હું યુઝ કરું છું એ અત્યારે કયા લેવલે છે અને એ કેવી રીતે મારા બિઝનેસમાં મારા કસ્ટમર્સને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. તો આ બધું તમને જે છે ને એ ત્યાં વેલિડેશન થાય, તમે પોતે રિસર્ચ કરો તો આ બધું તમારું માઇન્ડસેટ બહુ ઓપન થાય, તમને ખબર પડે કે ભાઈ કેવી રીતનું અત્યારે જે છે ને ઇમ્પ્લિમેન્ટેશન થાય. લોકો યુઝ કેસીસ શેર કરતા હોય, કેમ કે આવું જ્યારે અમે પણ વર્ડપ્રેસમાં જે અલગ અલગ કોન્ફરન્સ થતા હોય, જ્યારે અમે લોકોને મળતા હોય તો કેટલા યુઝ કેસીસ હવે એમને થતા હોય. હવે આપણે કદાચ એવું હોય કે સપોઝ આપણે એક વાત કરીએ કે આપણે સ્ટાર્ટઅપ છે અને તમે કોઈ નાના ગામડામાં છો, હવે તમે કદાચ એવું જ છે કે તમે વિદેશમાં નથી જઈ શકતા, તો તમને જ્યારે આમાં કોઈ લોકો મળે તો એ લોકો એમ કહે કે ભાઈ જો અત્યારે છે ને આ 100 કન્ટ્રીમાં, માનો કે સિંગાપોર છે તો સિંગાપોરમાં આ પ્રોબ્લેમ મને એક આવ્યો હતો તો એમને મેં કસ્ટમરને આવી રીતે મેં સોલ્વ કરીને દીધું. તો આવા યુઝ કેસીસ આપણને રેડીમેડ જે છે એ વસ્તુ મળે કે જ્યારે આપણે આવા લોકોને મળતા હોય છે ત્યારે. અચ્છા રોનકભાઈ, બહુ અગત્યની વાત આપણે જે બધી અત્યારે થઈ કે એના યુઝ કેસીસ કેવી રીતના છે કે ને બધું એવી રીતનું છે. હવે જે એસએમઈસ છે, સ્ટાર્ટઅપ્સ છે, એન્ટરપ્રેનર્સ જે છે એ 2026ને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ જે થઈ રહ્યો છે વર્ડકેમ્પ એશિયા, એ કયો માઇન્ડસેટ એમણે રાખવો છે? ખાસ કરીને જે પોતાને સ્કેલઅપ કરવાની વાત થાય કે પોતાને સ્કિલ ડેવલપમેન્ટ કરવાની વાત થાય કે પોતાનામાં ઓપનનેસ લાવવાની વાત થાય, આ બધાને ધ્યાનમાં રાખીને તમારો અનુભવ પણ ઘણો બધો જે તમે લોકોને મળતા હોય તો કયા માઇન્ડસેટથી એમણે આ ઇવેન્ટ છે ને જરૂર અટેન્ડ કરવું જોઈએ? આ ઇવેન્ટ તો અટેન્ડ તો જે લાઈક આપણે ગુજરાતીમાં વાત કરીએ છીએ તો આપણા જે ઓડિયન્સ હશે મોસ્ટલી કે જે
આપણા અરાઉન્ડના હશે કે ગુજરાત ક્યાંના, તો પહેલી વસ્તુ તો એ કહું કે આપણે આને અટેન્ડ કરવાનો એક મેઇન મહત્વની વસ્તુ છે કે આપણે આ ભારતમાં છે એટલે આ ઓપોર્ચ્યુનિટી તો છોડાય જ નહીં. કેમ કે બીજી વાર કદાચ નેક્સ્ટ ટાઈમ ભારતમાં ફરી ક્યારે થશે એ આપણને ખ્યાલ નથી કોઈને. કેમ કે લાસ્ટ 3 વર્ષથી હતો તો અલગ અલગ કન્ટ્રીઝમાં હતો, કે તાઇવાનમાં હતો, ફિલિપાઇન્સમાં હતો અને બેંકોકમાં હતો, થાઈલેન્ડમાં. તો આ વખતે ભારતને ચાન્સ મળ્યો છે, આવતી વખતે કદાચ બીજી કોઈ કન્ટ્રીને ચાન્સ મળે. તો આ ભારતને અત્યારે ભારત પાસે ચાન્સ છે તો એમાં તમે મેઇન તમે બેનિફિટ લઈ લો. બીજી વસ્તુ કે આ ઇવેન્ટમાંથી તમે જે શીખો છો, કે હું તો એ કહું છું કે એસએમએસ કે કોઈ પણ અત્યારે કન્ટ્રી આપણે લઈએ, એસએમએસ કે સ્ટાર્ટઅપ્સ કે એઆઈ આવ્યા પછી મેઇન વસ્તુ શું ડિફર કરે છે તો કે તમે ક્લાયન્ટને તમે જે હાલ વાત કરી કે તમે ક્લાયન્ટને કઈ રીતે સારી રીતે જાણી શકો છો ને સારી સર્વિસ આપી શકો, પણ અત્યારે એમાંથી બી એક વસ્તુ એડ થયું છે, પ્રોડક્ટિવિટી. તો જે તમને આવી ઇવેન્ટ્સ એટેન્ડ કરીને તમને ટૂલ્સને એ બધાનો ખ્યાલ આવશે કે કયા ટૂલ્સ માર્કેટમાં લોકો યુઝ કરે છે કે જેનાથી મારી પ્રોડક્ટિવિટી યુઝ કરી શકે. જ્યારે કોઈ ક્લાયન્ટ 3 જગ્યાએથી એસ્ટિમેટ લઈને આવશે કે એક કોઈ કહેશે કે ભાઈ હું તમને આ પ્રોજેક્ટ એપ્રિલમાં બનાવી આપીશ, કોઈ કહેશે હું માર્ચમાં બનાવી આપીશ, પણ તમે એમ કહેશો કે હું તમને અર્લી માર્ચ કે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં બનાવી આપીશ, કે જેટલું બી જલ્દી તમે આપશો તો એ તમારી પ્રોડક્ટિવિટી મેઝર થશે. રાઈટ. તો એ એક મહત્વની વસ્તુ છે. અને જે આપણે જે આ ઇવેન્ટ્સને અટેન્ડ કરીને તમે લોકલાઇઝેશન કે તમે અત્યારે ભારતથી છો તો તમે એને ગ્લોબલ પ્રેઝન્સ આપી શકશો. કે તમે તમારી ફોર એક્ઝામ્પલ તમે કોઈ સ્ટાર્ટઅપ છે તો તમે એને રિપ્રેઝેન્ટ કરી શકશો અલગ અલગ કન્ટ્રીના લોકો જોડે. અને મેઇન વસ્તુ કોલાબરેશન. તમે કોઈ વસ્તુ બનાવો છો તો તમે કોલાબરેટ કરો કે હું તારી આ સર્વિસ યુઝ કરું, બદલામાં તું મારી આ સર્વિસ યુઝ કર, બરાબર? કાં તો હું મારા ક્લાયન્ટ્સને તમારી આ સર્વિસ યુઝ કરું રિકમેન્ડ કરીશ, તમે મારી સર્વિસ રિકમેન્ડ કરો. તો એક કોલાબરેશન બહુ મહત્વની વસ્તુ છે. જો જે આવા તમને કોઈ 1-2 વસ્તુ બી તમારી સક્સેસ થઈ જાય છે તો તમારું કરિયર્સ બી ચેન્જ થઈ જાય. બીજી વસ્તુ કઈ કે તમે કોઈ અગર એટેન્ડ એઝ અ લાઈક ડેવલપર છો કે કોઈ તમે ફ્રીલાન્સર છો તો તમે પ્રોજેક્ટ્સ બી એકબીજા સાથે શેર કરી શકો છો કે લાઈક મારો આ પ્રોજેક્ટ છે પણ આ મારી કેપેસિટી કરતાં મારી અત્યારે જે પાઇપલાઇન છે ફૂલ છે, તો આમાં તું મને હેલ્પ કરી દે. તારો કોઈ પ્રોજેક્ટ આવશે તો હું હેલ્પ કરી દઈશ, કે જે પ્રોફિટ શેરિંગ ઉપર બી તમે કોલાબરેશન કરી શકો. એવું બહુ બધું વસ્તુ છે. તો હું તો એવું કહું છું કે આ વસ્તુ છોડવી તો ના જ જોઈએ, કે એટ અ કોસ્ટ તમને આ તો બહુ રિઝનેબલ પ્રાઇસમાં અને આ રીતની ઇવેન્ટ અટેન્ડ કરવી એ બહુ મહત્વની અને એક કહેવાય કે આ એક ઓપોર્ચ્યુનિટી છે એમ. અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમે કરી કે જે રીતના બધા યુઝ કેસીસ હોય છે અને જે રીતના લોકો આવવાના છે અને તમે લોકો મળવાનું થાય, અને એ બી 3 દિવસ, 1 દિવસની 2 દિવસની 3 દિવસ, તમે 3 દિવસ લોકોને મળી શકો. તમે વિચાર કરો કે 2000 થી 3000 આ એક વસ્તુ છે ને બહુ ઓબ્ઝર્વેશનમાં લેવા જેવી છે કે 2000 થી 3000 લોકો તમને ઓપોર્ચ્યુનિટી હોય કે તમે એ લોકોને મળી શકો. એક કન્વર્સેશન, એક એવું કન્વર્સેશન થાય કે બધું ચેન્જ થઈ જાય. એટલે આવી પણ ઘણી બધી સ્ટોરીઝ હોય છે. અને ખાલી આ વર્લ્ડ કેમ એશિયાની આવી સ્ટોરીઝ છે એવું નહીં, પણ જે રિજનલ લેવલે જ્યાં થાય છે, જે સિટીઝમાં વર્લ્ડ કેમ્પ સાથે, એની પણ આવી સ્ટોરીઝ છે કે ઘણી વખત એ લોકોને મળતા હોય, ભલે ત્યાં અટેન્ડીસ કદાચ 500 હોય કે 200 હોય કે 300 હોય, પણ એમાં જે એક કન્વર્સેશન આપણે જે થાય ને એ બધું ચેન્જ કરી દે છે. અને એવું ઘણું બધું રિયલ લાઈફમાં થયેલું છે આવી ઇવેન્ટ્સમાંથી, કે લોકો કોઈને મળ્યા ને આટલું બધું થઈ ગયું. હું પોતે કહું તો મારી બી ઘણી વસ્તુઓ એવી ચેન્જ થયેલી છે કે હું અત્યારે જ્યાં છું તો એ આ રીતના ઇવેન્ટ અટેન્ડ કરવાથી ને એકબીજાના કોલાબરેશનથી કે નેટવર્કિંગથી જ છું. તો એ રીતે ઘણા બધાની રિયલ લાઈફ આખી કરિયર ચેન્જ થયેલું છે. તો એ રીતનું છે એમાં. બરાબર છે, બહુ સાચી વાત છે કે હવે આવી જે સ્ટોરીઝ છે કે આવા રિયલ લાઈફ જે યુઝ કેસીસ અને યુઝ કેસીસ વર્ડ એટલા માટે વારંવાર યુઝ કરું છું કેમ કે જે પણ યુઝ કેસીસ હોય છે, યુઝ કેસીસનો કોઈ લિમિટેશન નથી હોતું. જેટલા યુઝ કેસીસ તમે સમજવાનો પ્રયાસ કરશો ને એટલું જ તમને કામ લાગશે. એને બીજા આપણે ટર્મમાં યુઝ કરીએ તો કેસ સ્ટડીઝ આપણે જે કહેતા હોય, પણ જેટલા આ આપણે યુઝ કરવાનું, સમજવાનું કે કેવી રીતે સોલ્વ થયું છે, તો તમને વધારે આઈડિયા આવશે કે આને કેવી રીતે કરી શકાય, અથવા તો આવું સિમિલર પ્રોબ્લેમ જો મને આવે તો મારે કેમ સોલ્વ કરી શકાય.
અને અમુક વાર કહું કે આપણે પોતે બી સ્ટાર્ટઅપ કે બિઝનેસ કે કોઈ પણ વસ્તુ ચલાવતા હોઈએ તો આપણને કોઈ પણ જગ્યાએ લિમિટેશન તો આવતી જ હોય કે ભાઈ આ લિમિટેશન છે ને આપણે ઘણા ટાઈમથી આપણને અમુક વાર કેવું હોય કે પાથ ના મળતો હોય કે આ આપણે કઈ રીતે સોલ્વ કરવી કે આને આપણે બેટર કઈ રીતના કે ફોર એક્ઝામ્પલ કોઈ એક વસ્તુ છે કે જેમાં દર વખતે 5 કલાક કે 10 કલાક લાગવાના બદલે આપણે દર વખતે 20 કલાક જ લાગતા હોઈએ, આપણે ત્યાં જઈને આ વસ્તુ 5 જણ જોડે શેર કરશું ને તો એ લોકોના થોટ્સ લેશું તો કદાચ એ વસ્તુ આપણે ઇમ્પ્રૂવ થઈ જશે કે જે લિમિટેશન છે એ આપણે કદાચ ઓવરકમ થઈ શકે. રાઈટ. અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે રોનકભાઈ કે ઘણી બધી એવું પણ થાય છે કે હવે સ્ટાર્ટઅપ્સ હોય અથવા તો નાના લેવલે એમણે શરૂ કર્યું હોય, હવે વન મેન આર્મી જેવું હોય કે એકલા જ બધું કરતા હોય, એવામાં એમને કોઈ પણ એક પર્ટિક્યુલર માર્કેટિંગ એરિયામાં કે કોઈ ટેકનિકલ એરિયામાં એ વસ્તુને એમને કદાચ 5 કલાક થતી હશે કે 7 કલાક થતી હશે, પણ અહીંયા એવા તમને થોટ પ્રોસેસ મળે, એવા આઈડિયાઝ મળે કે તમારું 1 કલાકમાં થઈ જાય. કરેક્ટ. એવા તમને ઘણા બધા શીખવા મળે છે. મને પોતાના બી ઘણી બધી વસ્તુ એવી જ છે કે જે અમુક વસ્તુ હું 4-5 વર્ષથી યુઝ કરતો પણ ખબર જ ના હોય કે આ રીતને હોય, તો ઇવેન્ટ્સમાં અટેન્ડ કરીને મને બી ઘણી બધી વસ્તુ પ્રોડક્ટિવ શીખવા મળી છે કે આ વસ્તુ હું તો આ રીતે કરતો હતો, મારે તો 5-5 કલાક થતા, તો આ તો 15-20 મિનિટનું કામ છે કે અડધો કલાકની વસ્તુ છે. રાઈટ. એટલે આવા ઘણા બધા સ્ટોરીઝ હોય છે. અને હા, જ્યારે આપણે વાત કરીએ છીએ કે કોન્ટ્રીબ્યુશનની અમે જે વાત કરી પહેલાં કે કોન્ટ્રીબ્યુશન, તો એની પણ સ્ટોરીઝ જે છે એ પબ્લિશ કરેલી છે વર્ડકેમ એશિયાના ઓફિશિયલ વેબસાઇટ ઉપર, કે ત્યાં તમે એ સ્ટોરીઝ કે કોન્ટ્રીબ્યુશન કરવાથી એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું, અત્યારે શું એમને ગ્રો થયા છે, અત્યારે કયા લેવલે પહોંચ્યા છે, આવા ઘણા બધા. અને અલગ અલગ કન્ટ્રીઝના છે. ઇવન જે સ્પીકર્સ છે ને એ તમે એવું ના માનતા કે ખાલી 1-2 જગ્યાથી છે, અલગ અલગ કન્ટ્રીઝથી છે. તમે સ્પીકર્સનું લાઇનઅપ જોશો એમના ઓફિશિયલ વેબસાઇટ ઉપર તો પણ છે કન્ટ્રીનું નામ લખેલું છે, એનું પોતાનું નામ એવી રીતે છે, તો તમને ખ્યાલ આવે કે ક્યાંથી લોકો સ્પીકર જે છે એ સારા લેવલે હોય અને પોતાના કન્ટ્રીઝમાં પણ એમનું સારું એવું નામ હોય અને એ જે વર્ડપ્રેસમાં આટલા વર્ષોથી હોય, તો એ બધા જે છે એ તમને બધી વસ્તુ શેર કરે, તમને અપડેટ્સ આપે કે આ બધું જે છે. કેમ કે તમે જ્યારે કોઈ પણ એક સેશન પણ અટેન્ડ કરો છો ને તો એ ચલો એક પર્ટિક્યુલર ટોપિક ઉપર જ, પણ એની સાથે કેટલી જે ક્વેશ્ચન્સ પૂછતા હોય, લોકો પૂછતા હોય, એ ક્વેશ્ચન્સમાંથી આપણને સોલ્યુશન મળી જતા હોય, આવું પણ થતું હોય છે. માટે આ 360 ડિગ્રી બેનિફિશિયલવાળું ઇવેન્ટ છે કે જે ખાસ કરીને અટેન્ડ કરવામાં આવે તો બહુ જ તમને મજા આવે. અને રોનકભાઈ, જ્યારે તમે વાત કરું કે વર્ડ કેમ્પ્સમાં તમે ખાસ કરીને જ્યારે જતા હોય તો કેવા એક્સપિરિયન્સીસ તમને અત્યાર સુધી જોવા મળ્યા છે? કોઈ એવા એક્સપિરિયન્સ કે તમને કોઈ એવા ઓબ્ઝર્વેશન થયા હોય કે કોઈ એવા જે પોઈન્ટ્સ એવા હોય કે જે તમને એમ કહે કે નહીં, આવા કમ્યુનિટી જે હોય ને એમાં જ આવું બધું જોવા મળતું હોય, કોઈ એવું કંઈ? જે આપણે વાત થઈ કે તમે વર્ડપ્રેસની એક કોમ્યુનિટીમાં એક બેનિફિટ એ છે કે તમે જલ્દી ઇન્વોલ્વ થઈ જાઓ છો. તમને ખ્યાલ નથી આવતો કે ફ્રેન્ડ્સ કઈ રીતે, આ તો આપણે તો 1-2 ઇવેન્ટ્સ અટેન્ડ કરી દીધી, આપણે તો ફ્રેન્ડ્સ થઈ ગયા કે જે રીતે ઘણા બધા એવા હોય છે કે જે લાઈક તમારો મારો રિલેશન ગણો કે આપણે બી કોમ્યુનિટીમાં જ ભેગા થયા, અત્યારે આપણે એક સારા ફ્રેન્ડ છીએ. એવી રીતના ઘણા બધા લોકો બી છે કે મારે પર્સનલ ટચમાં બી એવા છે કે જે ઘણા બધા લોકો એઝ અ વર્ડપ્રેસ કોમ્યુનિટીથી ફ્રેન્ડ થઈ ગયેલા છે. તો એક છે જે એઝ અ પર્સનલ કહી શકાય. બીજી વસ્તુ કે અમુક એવા કોન્ટેક્ટ બી છે કે લાઈક અમે ફેસ ટુ ફેસ નથી મળેલા, બટ આવી રીતના લાઈક કોન્ટ્રીબ્યુશન કઈ રીતેથી એકબીજા સાથે જનરલી કોઈ સ્લેકમાં કે એમાં કન્વર્સેશન થયું અને અત્યારે કંઈ લાઈક ઇસ્યુ કે એવું કંઈ હોય કે જે આપણે સ્ટક થઈ ગયા હોય તો આપણે એમને ડાયરેક્ટ કહી શકતા હોય કે અમે આ રીતે સ્ટક થઈ ગયા છે ઇસ્યુમાં, તો ઘણીવાર એવી હેલ્પ મળી રહેતી હોય છે. તો એ બધા એક્સપિરિયન્સ છે કે જે બહુ વસ્તુ મેં વર્ડકેમમાં બીજા બી ઘણા બધા એક્સપિરિયન્સ જોયેલા છે કે લોકોએ બહુ સારા એવા કોલાબરેશન કરેલા છે અને બિઝનેસ પાર્ટનર બી વર્ડપ્રેસથી જ બનેલા છે એકબીજા. આઈડિયાઝ, અત્યારે વસ્તુ છે કે આઈડિયાઝ હવે કેવું થયું કે એઆઈ પછી ડેવલપમેન્ટ તો લોકો કરી દેતા હોય છે કે ચલો થોડું ફાસ્ટ થઈ જાય. પહેલાં કેવું હતું કે એક ટૂલ કે કઈ વસ્તુ ડેવલપ કરવી હોય તો 3-4 મહિના લાગી જતા, હવે કદાચ એ વસ્તુ 1 મહિનામાં ફિઝિબલ થઈ છે. તો પણ લોકો પાસે આઈડિયા જોતા હોય છે, તો એ આમાં બેનિફિટ મળી રહે છે કે આઈડિયાઝ મળી રહે તમે જાઓ તો. આવી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી રોનકભાઈએ કે હવે ઇવેન્ટ્સમાં જવાથી એક ઓપનનેસ આવે અને બહુ જ વેલકમિંગ હોય છે. તમે ક્યારે આ જે કોમ્યુનિટી છે આટલી ઇન્ટરેસ્ટિંગ, ક્યારે એના તમે ભાગ બની ગયા ને એ તમને ખ્યાલ ન આવે કન્વર્સેશન કરતાં. એટલે આવા પણ ઘણું બધું જ ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. હવે રોનકભાઈ, જ્યારે એપિસોડના એન્ડ તરફ છીએ અને જે લોકો ઓલરેડી અટેન્ડ કરવાના છીએ
અને જે અટેન્ડ કરવાનું હજી પ્લાન કરવાના છે કે ભાઈ હજી પ્લાન કરે છે કે હજી ટિકિટ્સ નથી લીધી ને આવું બધું, એમના માટે શું સ્પેશિયલ મેસેજ તમે આપવા માંગશો? યસ, બંને માટે આપીશ કે જે અટેન્ડ કરવાના છે ને જે અટેન્ડ કરવાનું વિચારી રહ્યા છે, તો જે વિચારી રહ્યા છે એમને તો હું એમ જ કહું કે તમે આંખો બંધ કરીને ટિકિટ બુક કરાવી દો. તમને આ એક જે ઓપોર્ચ્યુનિટી છે તમને બીજી વાર યાદ રહેશે કે વિચારશો નહીં, કેમ કે બહુ જ મહત્ત્વની વસ્તુ બધી ત્યાં હશે ને તમારા જે છે ટાઈમ, જે અત્યારે જે આપણે વાત કરીએ કે ટાઈમ બહુ મહત્ત્વનો વસ્તુ છે, તો તમને એ ટાઈમ તમને બહુ મજા આવશે કે ભાઈ, અને કોઈ ટાઈમ તમારો વેસ્ટ નહીં જાય, એ ધેટ આઈ કેન એશ્યોર. જે અટેન્ડ કરવાના છે તો હું એ લોકોને એ સલાહ આપીશ કે તમે ખાસ કરીને તમારું માઇન્ડસેટ જે છે એ ગ્રોથ માઇન્ડસેટ લઈને આવો કે ના, હું અહીંથી કંઈક ને કંઈક તો શીખીશ. ખૂબ લાઈક નેટવર્કિંગ કરો ખૂબ. તમે કોઈ એઝ અ લાઈક ડિઝાઇનર છો, ડેવલપર છો, તમે કોઈ ઓપોર્ચ્યુનિટી ગોતી રહ્યા છો, તમારે જોબ ચેન્જ કરવી છે, તમે ફ્રીલાન્સર છો, તમારે કોલાબરેટ કરવું છે કોઈ જોડે કે પ્રોજેક્ટ્સ માગવા છે, તમે બિંદાસ પૂછી જુઓ. તમે તમારા કઈ વસ્તુ, તમે જે અટેન્ડીસ છે કેટલીક, તમે વર્ડપ્રેસ કોરના બી ત્યાં ઘણા બધા લોકો હશે, મોટી મોટી કંપનીઝના બી લોકો હશે, તો તમે તમારા ક્વેશ્ચન્સનું લિસ્ટ બનાવી રાખો. તમને જો એવું કંઈ હોય તો તમે ત્યાં જઈને એ લોકો પાસે નેટવર્કિંગ કરી શકો. અને હું તો કહું કે તમે બિંદાસ પૂછી જ લેવાનું કોઈ પણ ક્વેશ્ચન. કોઈ આપણને ત્યાં જજ નથી કરતું. એ મેઇન મહત્વની વસ્તુ છે વર્ડપ્રેસમાં કે તમને જે માઇન્ડમાં આવે તમે ક્વેશ્ચન પૂછી લો. અને ગ્રોથ માઇન્ડસેટ સાથે જાઓ, લર્નિંગના માઇન્ડસેટ સાથે જાઓ. અલગ અલગ સેશન જે હોય ટ્રેકમાં, તો તમે ડિસાઇડ કરો કે મારે કયા સેશન અટેન્ડ કરવા છે, એ અટેન્ડ કરો. તો એ અટેન્ડી માટે છે ખાસ. અને જે ના અટેન્ડ કરવા માટે હોય તો તમે વર્ડકેમ્પની એકવાર ઓફિશિયલ ચેનલ કે વેબસાઇટ જોઈ લો. વર્ડકેમ્પ એશિયા 2026 લખશો ગૂગલમાં તો આવી જશે. અને એમાં જુઓ કે કેટલા સ્પીકર છે, એ લોકોના એક્સપિરિયન્સ જુઓ, એમના બાયો છે કે ક્યાં ક્યાંના લોકો છે, કઈ કન્ટ્રીના લોકો છે, તો એ બધું તમે જોઈ શકો છો. અને બીજી વાત કરું તો ત્યાં લાઈક એમની ઓફિશિયલ સોશિયલ મીડિયા ચેનલ્સ હોય કે એકાઉન્ટ્સ હોય કે ઇન્સ્ટાગ્રામ કે, તો એ બી તમે એઝ અ જોઈ શકો. અને એમાં નવી જે નોટિફિકેશન્સ આવતા હોય એમાંથી અપડેટ મળી રહે. બહુ સરસ રીતે. અને આ મેસેજમાં રોનકભાઈનો આ મેસેજમાં બધું આવી ગયું અને એમણે બધી વાત કરી દીધી કે ભાઈ વર્ડકેમ્પ એશિયા, અને બધા કારણો પણ આપી દીધા કે વર્ડકેમ્પ એશિયા શું કામ અટેન્ડ કરવું જોઈએ, કે જે મુંબઈમાં થવાનું છે એપ્રિલ મહિનામાં 9 થી 11. અને જીઓ કન્વેન્શન સેન્ટરની એટલી તાકાત છે કે તમારા પગને દુખાડી શકે એટલું મોટું છે. એમની એટલી કેપેસિટી છે. એટલે એવડું મોટું જ્યારે આવું સરસ વેન્યુ હોય અને આટલી સરસ રીતે બધું થતું હોય તો બહુ મોટી વાત છે. અને હા, જે પ્રમાણે વાત થઈ કે ભાઈ જે વર્ડકેમ્પ એશિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે, એમના સોશિયલ મીડિયા બધા જે લિંક્સ છે, એ જ્યારે અમે એપિસોડમાં જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, જેથી કરીને તમે પોતે રિફર કરી શકો અથવા એને ફોલો કરો. ફોલો પહેલાં કરજો, કેમ કે તમને એ લેટેસ્ટ બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે. અને કેવી રીતનું છે બધું એ લોકો રેગ્યુલરલી બધું રિલીઝ કરતા જ હોય છે, નોટિફિકેશન્સ આવતા હોય છે. અને તો એ રીતે તમને જે બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે. અને 2026માં હું તો લોકોને એટલું કહીશ કે ઇવન ચલો આ તો વર્ડપ્રેસની છે, ના વર્ડપ્રેસની હોય એવી બી અટેન્ડ ઇવેન્ટ કરો. કેમ કે અત્યારે જે એઆઈના યુગમાં તમને બહુ બધું શીખવા મળશે. કેમ કે પહેલાં જે જૂના જે ટોપિક ચાલતા હવે બધું ચેન્જ થઈ ગયું છે કે એઆઈના ટોપિક્સ બધી જગ્યાએ ઇન્ક્લુડ થવા માંડ્યા છે, પ્રોડક્ટિવિટીના ટોપિક્સ ઇન્ક્લુડ થવા માંડ્યા છે, બિઝનેસના ટોપિક્સ છે. તો ઇવન ઇફ યુ આર નોટ ઇન લાઈક તમે વર્ડપ્રેસમાં નથી તો બી તમે આમાં જોઈન થઈ જાઓ તો તમને એ બી બેનિફિટ મળશે. અને બીજી કોઈ બી ઇવેન્ટ અત્યારે તો અટેન્ડ કરવા જેવી છે કે હું તો અત્યારે વર્ડપ્રેસની ના હોય એવી બી ઇવેન્ટ અટેન્ડ કરું. ક્યાંકથી ક્યાંક 2-4 વસ્તુ આપણે શીખી લઈએ તો આપણે વર્ડપ્રેસમાં બી સેમ વસ્તુ એપ્લાય કરી શકીએ કે આપણે જેમાં બી વર્ક કરતા હોઈએ. રાઈટ. અમે જ્યારે આમાં વાત કરી રહ્યા છીએ મિત્રો કે જે સ્ટાર્ટઅપ્સ છે, એસએમઈસ છે, એન્ટરપ્રિનર્સ, એટલું જ નહીં, તમે આઈટી કંપનીના ઓનર હોય, સીઈઓ, સીટીઓ, બધું છોડીને આ ઇવેન્ટ જે છે ને અટેન્ડ કરવા જેવું છે. કેમ કે તમારે જે આઈટી કંપનીઝ ખાસ કરીને હોય છે તો એમાં ઘણા બધા ડાયનામિક્સ ચેન્જ થયા છે. માટે તમને અત્યારે લેટેસ્ટમાં કઈ રીતનું છે એને તમે મેચ કરવાનું જો આમાં આગ્રહ રાખશો તો તમને પણ બેનિફિશિયલ થશે, તમારે જે ટીમ મેમ્બર્સ છે અને મેનેજમેન્ટ લેવલ જે તમારે હોય એને પણ બહુ બેનિફિશિયલ થશે. કેમ કે ઘણા બધા યુઝ કેસીસ હોય, ઘણી બધી વાત હોય અને સિમિલર જે ડેઝિગ્નેશનવાળા લોકો પણ બહુ બધા હોય. માટે તમે સિમિલર રીતે એવી રીતે શેર કરી શકો. આ બધા બહુ બેનિફિટ્સ હોય છે.
તો આ જ્યારે એપિસોડનો આટલી સરસ રીતે આપણે બધી વાત થઈ એસએમએસની બધી, અને જ્યારે અમને પણ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી કે વર્લ્ડ કેમ એશિયામાં અમે મીડિયા પાર્ટનર તરીકે છીએ, જે કદાચ બહુ ઓછું જોવા મળે કે ગુજરાતી કોઈ પોડકાસ્ટ જે છે એ આવા ફ્લેગશિપ ઇવેન્ટમાં જે છે બહુ ઓછું જોવા મળે, રેર કેસમાં હોય છે. માટે અમને પણ આ સૌભાગ્ય મળ્યું છે, તો અમે પણ એમના આભારી છીએ એન્ટાયર વર્લ્ડ કેમ એશિયા ટીમના. અને અમે પણ ત્યાં હશું, મજા આવશે કે ગુજરાતીમાં તમે આવશો તો અમે તમને તમારો અનુભવ પણ પૂછશું ત્યાં કે કેવા રીતના તમારો અનુભવ છે એ બધી મળવાનો થશે. માટે આ એપિસોડને જે છે ખાસ કરીને જ્યારે તમે આખું એપિસોડ જોઈ લો તો બીજાને પણ શેર કરજો, જેટલું એમને ખબર પડે. કેમ કે આ તો આપણે ગુજરાતીમાં છે, આ ઇંગ્લિશમાં તો છે નહીં, માટે ગુજરાતીમાં આ એપિસોડ છે. તો જેટલું બને એટલું લોકોને શેર કરશો. તમારા જે ફ્રેન્ડ્સ છે, કે તમે જોબ કરતા હોય તો તમારા કલીગ્સ છે, કે જે કોઈ તમે બિઝનેસ કરતા હોય તો તમારા ક્લાયન્ટ્સ છે, એમને પણ તમે આ શેર કરો કે આ વાત. કેમ કે આમાં જે રોનકભાઈએ જે બધી વાત કરી એ પોતે રિપ્રેઝેન્ટેટિવ તરીકે આજે આવ્યા છે વર્લ્ડ કેમ એશિયાની ટીમના, તો એ બધી જે વાત કરે છે કે એ કયા લેવલની હોય. માટે આ બધા ઇનપુટ્સ જે છે, ઇનસાઇટ્સ જે છે એ તમને કામ લાગશે. તો બધાને શેર કરતા રહેજો. આ રેગ્યુલર તમે અપડેટ્સ રહેતા, અને જો ટિકિટ ના લીધી હોય તો એ લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો આજે જ પરચેસ કરવાનો આગ્રહ રાખજો. અને આવી ઇવેન્ટ્સ વારંવાર નથી આવતી કે જે ભારતમાં જ થતું હોય, અને આપણે ઇઝીલી, હવે આમાં કેવું છે કે કદાચ સાઉથ બાજુ હોય તો કદાચ થોડુંક તકલીફ પડે આપણે ગુજરાતથી આવતા હોય તો, પણ હવે તો મુંબઈ છે એટલે એટલું બધું પણ દૂર નથી, ઇઝીલી આપણે ટ્રાવેલ કરીને પહોંચી શકીએ છીએ. માટે આ ઇવેન્ટને તમે ખાસ કરીને અટેન્ડ કરજો. આ સાથે અમે આજનો એપિસોડ જે છે ઇન્ટરેસ્ટિંગ, જે વર્લ્ડ કેમ એશિયા માટે સ્પેશિયલ હતો એપિસોડ, એ આજે અમે પૂર્ણ કરી છે. આગળ આપણે મળતા રહીશું, વાત કરતા રહીશું. ત્યાં સુધી આવજો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. WP વાત, આપની સફર, આપનો અનુભવ.